નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું આજે? તો મિત્રો, આજે આપણે શીખવાનું છે એકમ 9, સામાજિક વિજ્ઞાનનો એકમ 9 છે, ધોરણ 6 નો. તેના વિશે આપણે આજે શીખીશું. સુંદર મજાનો એકમ છે જેનું નામ છે કુટુંબ અને સમુદાય. મિત્રો, આ એકમ કદાચ તમે તમારી પર્યાવરણમાં, આસપાસમાં ધોરણ 3, 4, 5 એમ સળંગ થોડા મુદ્દા તમે શીખતા આવ્યા છો. તો એ જ મુદ્દાઓને આપણે થોડા અત્યારે આ એકમમાં ડીપમાં એટલે કે થોડા ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત સમજીશું. કેમ કે હવે તમે મોટા થઈ ગયા છો, કક્ષા 6 માં આવી ગયા છો અને સુંદર મજાનું તમારું સામાજિક વિજ્ઞાન શીખી રહ્યા છો. તો એકમ આપણો જે 9 છે તે આપણે આગળ જોયું. અનુક્રમણિકામાં તમને અલગ અલગ 5 વિભાગ આપ્યા છે. એમાં ચોથા નંબરનો વિભાગ છે શાસક અને લોકશાહી. તેમાં આપણો આ 9 નંબરનો એકમ છે તે આપણે શીખવાનું છે. અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સામાજિક વિજ્ઞાન એક વિષય નથી, તેમાં ઘણા બધા વિષયો છે. એમાં આપણને કુલ 5 વિભાગ, 5 થીમ ઉપર, 5 તરેહ પદ્ધતિ ઉપર કામ કરવાનું છે. તેમાં ચોથા નંબરની જે તરેહ છે શાસન અને લોકશાહી. તેમાં 9મા નંબરનો એકમ છે પ્રકરણ 9, જેનું નામ છે કુટુંબ અને સમુદાય. તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ મિત્રો આપણે કુટુંબ વિશે સમજી લઈએ અને ત્યાર પછી સમુદાય વિશે ચર્ચા કરીશું. પહેલા મુદ્દાને સમજીએ. તો મિત્રો, તમે જેવો પહેલો એકમ ખોલશો, જેવું પાઠ્યપુસ્તકનું પાનું ખોલશો, તમારા એકમનું પાનું ખોલશો, તો તેમાં સુંદર મજાનું તમને એક કોટેશન આપ્યું છે, પંક્તિ આપી છે, સુવિચાર આપ્યો છે. પ્રેમ અને ધર્મ પારિવારિક જીવનના ફૂલ અને ફળ છે. કેવું સુંદર મજાનું આપણને કોટેશન આપ્યું છે, પંક્તિ આપી છે. તો મિત્રો, અહીંયાથી જ આપણને ખબર પડી જાય કે આપણે પરિવાર વિશે શીખવાનું છે. અને આ જે વાક્ય લખ્યું છે તે લખ્યું છે તિરુવલ્લુવર નામના એક સંત છે. હવે આ સંત કોણ હતા? તો મિત્રો, આ જે સંત છે તે તમિલ ભાષાના સંત છે. યાદ રાખજો, તમિલ ભાષાના સંત છે. 2000 વર્ષ પૂર્વે તેમણે તમિલ ભાષામાં ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. જેમ આપણા કબીરે અલગ અલગ દુહા લખેલા છે, તેમ આ તિરુવલ્લુર નામના સંતે અલગ અલગ કુરાલ એટલે કે છંદોમાં એક સુંદર મજાનો ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથનું નામ છે તિરુક્કુલર. તિરુકુરલ. આવો એક સુંદર મજાનો કવિતા સંગ્રહ લખ્યો છે, જેમાં એમની 1330 જેટલી છંદો, બે પંક્તિ હોય છંદો એટલે કે કુરાલ, એમાં રચના કરેલી છે. અને તેમાંથી આપણને ઘણી બધી શીખ મળે છે. પ્રેમ, ધર્મ, સમાજ વ્યવસ્થા, સદવિચાર, એના વિશે આ જે તિરુવલ્લુવર નામના જે સંત છે એમને સુંદર મજાની આવી પંક્તિઓ, છંદો લખ્યા છે. અત્યારે પણ તમિલ ભાષામાંથી પ્રસિદ્ધ છે, એટલા માટે તેમને પરિવાર વિશે જે પંક્તિ લખી છે તે આપણને ગુજરાતી ભાષામાં આપેલી છે. તો પહેલી જ પંક્તિ કોને લખી છે, ક્યાંથી લેવામાં આવી છે, શા માટે લેવામાં આવી છે, તમને ખબર પડી ગઈ. ફરીથી, તિરુવલ્લુવર તમિલ ભાષાના સંત છે, ફિલોસોફર છે અને કવિ પણ છે. તેમને કુરાલ એટલે કે એમના છંદો જે રચ્યા છે, જે આપણે કબીરની ભાષામાં કહીએ તો દુહા છે, એવા તમને દુહા રચ્યા છે. લગભગ 1330 જેટલા દુહાઓ, કવિતાઓની રચના કરી છે. અને એમનો કાવ્ય સંગ્રહ છે તે તિરુક્કુરલ નામથી ઓળખાય છે. અને તેમાં તેમને આ સુંદર મજાની પરિવાર, પ્રેમ, ધર્મ, સમાજ વ્યવસ્થા, સદગુણો, સુવિચારની સુંદર વાતો કરી છે, શિખામણ આપી છે. તો મિત્રો, આટલું શીખ્યા બાદ હવે આપણને મુદ્દો આપ્યો છે કે આ એકમમાં આપણે શું શીખીશું તે આપણને પ્રશ્ન દ્વારા સમજૂતી આપી છે, દર વખતની જેમ. તો પહેલો પ્રશ્ન છે, કુટુંબ એકમ શા માટે મહત્વનો છે? કુટુંબ શા માટે જરૂરી છે? કુટુંબ એટલે પરિવાર, એ તો તમને ખબર છે, જ્યાં તમે રહો છો. બીજો, સમુદાય એટલે શું અને તેની ભૂમિકા. આ બે મુદ્દા ઉપર આપણે આ એકમમાં શીખવાનું છે. તો પહેલો મુદ્દો જોઈએ, કુટુંબ. જો કેવો સુંદર મજાનો ફોટો છે. કુટુંબ હોય તો લાગણી હોય અને આધાર પણ હોય, મૂલ્યોનું શિક્ષણ પણ છે અને સમાજ સુરક્ષા પણ છે. જુઓ, સમુદાય છે તો એકબીજાનો સહકાર છે અને એકતાથી કામ કરીએ છીએ. સંસાધનોની વહેંચણી પણ થાય છે, એકબીજાને શીખવાડીએ પણ છીએ અને સંસ્કૃતિનું જતન પણ થાય છે. હે ને? તો આ બે મુદ્દાઓ પર આજે આપણે અભ્યાસ કરવાનો છે.
મિત્રો આવા આવા શબ્દો આવશે થોડા થોડા ભારે, હે ને, ક્યાંક પ્રવચનમાં સાંભળ્યા હશે એવા શબ્દો, પણ એ શબ્દોને પણ આપણે આજે શીખવાના છે. કેમ કે કુટુંબ છે તો લાગણી છે અને માગણી પણ છે. ચાલો આગળ. હા મિત્રો, કુટુંબની વાત કરીએ તો કુટુંબ છે એ આપણે જે રહીએ છીએ એ પરિવારને આપણે કુટુંબ કહીએ છીએ. આપણે બધા એક જ પરિવારમાં રહીએ છીએ. હવે આ જે કુટુંબ શબ્દ છે, કુટુંબ વ્યવસ્થા છે, કુટુંબ એકમ છે, એ છે પ્રાચીન સમયથી, જ્યારથી માનવીએ આદિ માનવથી આધુનિક માનવ તરફ જવાની પ્રક્રિયા આરંભી. આદિ માનવ તરફથી જ્યારે માણસ બનવાની જે પ્રક્રિયા થઈ, ભેગા રહીને જે કામ કરવાની શરૂઆત થઈ, ત્યાંથી મિત્રો કુટુંબ પ્રથા અમલમાં આવી છે. એટલે કુટુંબ છે એ સમાજ વ્યવસ્થાનો સૌથી પ્રાચીન, સૌથી જૂનામાં જૂનો અને સૌથી પહેલો એકમ છે. જેમ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય તો પહેલી ગ્રામ પંચાયત હોય, એમ સમાજ વ્યવસ્થાનું સૌથી પહેલું અંક કયું? તો કે ભાઈ કુટુંબ, પરિવાર. ત્યાંથી આપણી સમાજની શરૂઆત થાય છે. બાળકની પ્રથમ શાળા પણ કઈ? તો કે કુટુંબ, પરિવાર. પરિવારમાંથી બાળક જે શીખે છે એ સૌથી વધારે અનુભવ, સૌથી વધારે જ્ઞાન એને પરિવારમાંથી મળે છે, કુટુંબમાંથી મળે છે. ચલો આગળ. હા મિત્રો, આ જે કુટુંબ છે તેના બે પ્રકાર છે. આપણે અગાઉ પણ તમે પર્યાવરણ આસપાસમાં શીખી ગયા છો. એક એવું કે જે સંયુક્ત કુટુંબ છે કે જેમાં બધા ભેગા રહે, એની પણ આપણે ચર્ચા કરીશું. અને બીજું છે વિભક્ત કુટુંબા, કે જેમાં નાનો પરિવાર હોય, એની પણ આપણે ચર્ચા કરીશું. લખ્યું છે જુઓ, સંયુક્ત કુટુંબમાં ઘણી બધી પેઢીઓ, સંયુક્ત કુટુંબમાં ઘણી બધી પેઢીઓ. પેઢીઓ એટલે દાદા દાદીની પેઢી થાય, પછી તેમના પછી તમારા પપ્પા આવે એટલે પપ્પાનો પરિવાર આવે, એના પછી તમારો પરિવાર આવે. તો આ જે વારસો છે આપણો, દાદા, પપ્પા, તમે, એને આપણે કહીશું પેઢી. દાદાની પેઢી, પછી તમારો પપ્પાનો પરિવાર આવે એટલે પપ્પાની પેઢી, પછી તમારો પરિવાર આવશે એટલે તમારી પેઢી. તો જે સંયુક્ત કુટુંબ છે, સંયુક્ત એટલે ભેગું રહેવું, એમાં ઘણી બધી પેઢીઓ સાથે રહે છે. જેમ કે જુઓ, દાદા દાદી આપણા ભેગા હોય, માતા પિતા એ ભેગા હોય, કાકા કાકી એ ભેગા હોય, અને એમાં આવતા બધા ભાઈ બહેનો અને પિતરાઈઓ એટલે કાકા બાપાના પૂર્યા બધા જ ભેગા રહે, એને કહીશું આપણે સંયુક્ત કુટુંબ. ભેગા થઈને રહેવું, સંયુક્ત કુટુંબ એ આપણી ભારતીય સંસ્કૃતિની સૌથી જૂનામાં જૂની પરંપરા અને શ્રેષ્ઠ ગુણ છે, ભેગા રહેવું. ચલો, તો હવે બંનેનો અર્થ સમજાઈ ગયો. સંયુક્ત કુટુંબ એટલે ઘણી બધી પેઢીઓ સાથે રહે. પેઢીઓ એટલે તમને ખ્યાલ આવી ગયો, દાદા, માતા પિતા, કાકા, ભાઈ બહેન વગેરે. વિભક્ત કુટુંબ, જેમાં માતા પિતા અને બાળકો જ ભેગા રહે. એક જ પરિવાર, મમ્મી પપ્પા અને છોકરાઓ રહેતા હોય, એ વિભક્ત કુટુંબ થયું. ભાગ પડી ગયા, કાકા કાકી જુદા થઈ ગયા, બા દાદા, આપણા જે દાદા છે એ પણ જુદા રહેતા હોય. તો આવા જે પરિવારો છે તેને આપણે વિભક્ત કુટુંબ કહીએ છીએ. તમે પણ તમારી આસપાસ, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં તમને ખ્યાલ હશે તો ઘણા પરિવારોમાં દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, છોકરાઓ બધા ભેગા થઈને રહેતા હશે. એ આપણા માટે સંયુક્ત કુટુંબ થશે. અને ઘણા પરિવારો એવા પણ હશે કે જ્યાં એ બાળકના માતા પિતા અને એ બાળકો એટલા જ રહેતા હશે. તમારા પણ મિત્રો હશે, તમારી પણ બહેનપણીઓ હશે, ફ્રેન્ડો હશે. એમના પરિવારને તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા કુટુંબ સંયુક્ત પરિવાર છે અને કયા કુટુંબ વિભક્ત પરિવાર છે. તો આપણને ખ્યાલ આવી જાય છે. જો આ છે આપણું સંયુક્ત પરિવાર, બધા જ ભેગા હળી મળીને એકબીજાને મદદ કરીને રહીએ. ચલો હવે જોઈએ સંયુક્ત પરિવારનો ફોટો. જુઓ, આ છે આપણું સંયુક્ત કુટુંબ. દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, ભાઈ, જો બધા ભેગા થઈને કેવા રહે છે. જુઓ, સંયુક્ત કુટુંબ હોય તો દાદા દાદીનો પ્રેમ પણ આપણને મળે, કેટલીક પરંપરાઓ, કેટલીક રિવાજો, કેટલાક અનુભવો, કેટલીક ડાપણની વાતો આપણને કોણ શીખવાડશે? દાદા દાદી શીખવાડશે. જુઓ, છે ને મસ્ત ફોટો. ચલો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. ચલો હવે તમે અહીં સમજો. વાત કરીએ વિભક્ત કુટુંબની. વિભક્ત એટલે જુદું થયેલું કુટુંબ, ભાગ પડેલું કુટુંબ. વિભક્ત કુટુંબ કે જેમાં એક જ દંપતી હોય, દંપતી એટલે પતિ પત્ની, તમે જોઈ શકો છો, અને તેમના બાળકો સુધી સીમિત હોય છે. આ એક પરિવાર થઈ ગયો. આમાં દાદા દાદી આવશે નહીં.
કાકા કાકી આવશે નહીં. એમના પિતરાઈ ભાઈ બહેન, કાકા બાપાના પુરિયા આવશે નહીં. એ આપણા માટે બનશે વિભક્ત કુટુંબ. ઘણી જગ્યાએ તો ખાલી એકલી માતા અથવા એકલા પિતા અને એમના સંતાનો જ હોય છે. તો મિત્રો આને પણ આપણે કુટુંબ તરીકે ઓળખીશું, પણ કેવું? વિભક્ત કુટુંબ છે. જોઈ શકો છો, જો મમ્મી એકલી જ છે અને એમના બાળકો, આવા પણ પરિવારો છે, તો આપણે એને કહીશું વિભક્ત પરિવાર. જુઓ, દંપતિ અને તેમના બાળકો હોય તેને આપણે વિભક્ત પરિવાર કહીશું, વિભક્ત કુટુંબ. અને એક માતા અથવા એક પિતા હોય અને તેમના બાળકો હોય તેવા પરિવારને પણ આપણે વિભક્ત કુટુંબ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. કુટુંબના પ્રકારો આપણે જોયા. બે આગળ ચાલો, હવે તમને પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપ્યા છે ચાલો શોધીએ એવું કીધું છે. સમજીએ. તમારી આસપાસ તમને કેવા પ્રકારના કુટુંબ જોવા મળે છે તેની યાદી બનાવો. તો મિત્રો તમારી આસપાસ તમને મોટે ભાગે આ બે જ પ્રકારના કુટુંબો જોવા મળશે. એક સંયુક્ત કુટુંબ કે જેમાં બધા ભેગા રહેતા હોય, અમને આપણે આગળ જોયું. અને એક વિભક્ત કુટુંબ કે જેમાં મમ્મી પપ્પા, માતા પિતા એટલે કે દંપતિ અને તેમના બાળકો, અથવા માતા કે પિતા અને એમનો બાળકો, આપણે આગળ જોયું, એ ભેગા રહેતા હોય તેવા વિભક્ત કુટુંબો જ જોવા મળશે. શહેરી વિસ્તારમાં હશો મિત્રો, તમે કદાચ શહેરમાં રહેતા હશો, સિટીમાં રહેતા હશો, તો મોટે ભાગે વિભક્ત કુટુંબો વધારે જોવા મળશે. તેના કારણો આપણે આગળ જોઈશું. અને જો ગામડામાં રહેતા હશો, ગામમાં રહેતા હશો, તો મિત્રો ત્યાં કને તમને સંયુક્ત પરિવારો, સંયુક્ત કુટુંબ વધારે જોવા મળશે. તો જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમના લિસ્ટમાં સંયુક્ત કુટુંબના સંખ્યા વધારે હશે, અને શહેરના વિદ્યાર્થીઓ હશે તો વિભક્ત કુટુંબની સંખ્યા વધારે હશે. કેમ એ આપણે આગળ જોશું. તો યાદી બનાવવાની છે. ચલો, હવે કયા પ્રકારના કુટુંબોની સંખ્યા વધારે લાગે છે? તો હમણાં જ મેં કહ્યું, જો ગામ હશે તો મોટે ભાગે સંયુક્ત પરિવારો વધારે હોય છે. તો ગામડાના વિદ્યાર્થીઓ માટે સંયુક્ત પરિવાર, સંયુક્ત કુટુંબની સંખ્યા વધશે. અને શહેરના વિદ્યાર્થીઓ હશે તો વિભક્ત કુટુંબની સંખ્યાનો વધારો થશે. તમને જે માહિતી મળી છે એ તમારા વર્ગખંડમાં તમે બેસી તમારા વિદ્યાર્થીઓ જોડે, તમારા મિત્રો જોડે અને શિક્ષક જોડે ચર્ચા કરજો કે સાહેબ મારા ફળિયામાં આવા આવા કુટુંબો છે, બીજો વિદ્યાર્થી હશે એમના ફળિયાની માહિતી લાવ્યો છે. એમ કરીને તમને લગભગ મોટે ભાગે જો જે ગામમાંથી કે શહેરમાંથી આવતા હશો તો લગભગ આખા ગામ કે ખાસા એવા શહેરની તમને માહિતી મળી જશે કે આપણા શહેરમાં કેવા પરિવારો વધારે છે, કે આપણા ગામમાં કેવા પરિવારો, કેવા કુટુંબો વધારે છે. હે ને? તો મિત્રો આ પ્રવૃત્તિ એટલા માટે છે, તમારે જાતે કરવાની છે. તમને ખ્યાલ આવી ગયો છે. આ 3 પ્રશ્નો સોલ્વ કરવાના છે. ક્લિયર? જો અહીં તમારી યાદી બનાવવાની છે, પછી વિચારવાનું છે કેટલા કુટુંબો તમને મળ્યા અને કેવી રીતે એ માહિતીની ચર્ચા કરો કે મારા પરિવારમાં આમ છે, મારા ફળિયામાં આમ છે. ચર્ચા કરશો તો તમને માહિતી પણ વધારે મળશે અને શીખવા પણ વધારે મળશે. ચલો આગળ. હવે આવી મિત્રો થોડું અગત્યનું. જુઓ, અંગ્રેજી ભાષા હોય, યાદ રાખીશું, અંગ્રેજી ભાષામાં કૌટુંબિક સંબંધોનું વર્ણન માટેના મર્યાદિત જ શબ્દો છે. અંગ્રેજી ભાષામાં ખૂબ ટૂંકું છે. અંકલ, તો એમાં માસા, કાકા, ફુવા, મામા બધા આવી ગયા અંકલમાં. ત્યારે આપણામાં તો અલગથી માસા, મામા, ફુવા, કાકા, એના માટે દરેક સંબંધ માટે અલગ શબ્દ છે. જ્યારે અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં કેવું છે તો કે ભાઈ અંકલ લખ્યું UNCLE, આ અંકલ લખ્યું એટલે અંકલમાં બધા જ કાકા આવી ગયા. પછી આ અંકલને ડેફિનેશન એટલે કે એમાં થોડું વિસ્તરણ જવું પડે કે ફાધર્સ બ્રધર એટલે પપ્પાના ભાઈ એટલે અંકલની વાત છે. મધર્સ બ્રધર, મમ્મીના ભાઈ એટલે મામા છે ગુજરાતીમાં, પણ એને અંગ્રેજીમાં તો અંકલ જ કહેવાય. હે ને? તો લખ્યું છે, જુઓ, અંગ્રેજી ભાષા માટે કૌટુંબિક સંબંધોનું વર્ણન ખૂબ મર્યાદિત છે. જ્યારે ભારતીય ભાષાઓમાં તેમના ઘણા બધા નામ છે. હમણાં જોયું. દાખલા તરીકે જુઓ, હિન્દીમાં બુઆ, તાવ, તાઈ, ચાચા, મોસી, નાના, નાની, એમ બીજા ઘણા બધા નામો છે. આ સંબંધોને આપણે ગુજરાતીમાં કયા નામે બોલીએ છીએ તો તમને ખબર જ હશે. બુઆને હિન્દીમાં, ગુજરાતીમાં શું કહેશું તો ફઈ. તાવ એટલે મોટા પપ્પા, મોટા બાપુજી. તાઈ એટલે મોટી માં, પપ્પાથી મોટા ભાઈ હોય એમના ઘરેથી. ચાચા એટલે કાકા,
મોસી એટલે માસી, નાના એટલે નાના બાપા, ઘણા દાદા પણ કહીને સંબોધે છે, મમ્મીના પપ્પા, નાની એટલે મમ્મીની મમ્મી. તો આવું ઘણા બધા નામો છે આપણી જોડે. જ્યારે ઇંગ્લિશમાં તો નામ અંકલ અને આંટી એમાં બધું આવી ગયું. તમે કદાચ અંગ્રેજી શીખતા હશો એમાં તમને ખ્યાલ હશે. જુઓ, કૌટુંબિક સંબંધો તમને ગુજરાતીમાં નામ આપ્યા છે, દાદા દાદી, પિતા માતા, કાકા કાકી, નાના નાની, મામા મામી, ચાચા ચાચી અથવા કાકા કાકી. હવે જે પિતાના જે ભાઈ છે કાકા, એમના જે દીકરા દીકરીઓ હોય આપણે એને કહેશું પિતરાઈ ભાઈ અથવા પિતરાઈ બહેન. તમે આવી ગયા ભાઈ બહેન, બરોબર. એ જ રીતે અહીંયા પણ આપ્યું છે કાકાના મામાના જે પરિવારો હોય એ આપણા માટે મામાઈ ભાઈ, ફુયાઈ ભાઈ, મસિયાઈ ભાઈ એવા શબ્દો છે. જ્યારે અંગ્રેજીમાં કઝિન શબ્દ સિવાય નવો કોઈ શબ્દ આવતો નથી. કઝિન એટલે પિતરાઈ, બધું આવી ગયું. તમિલ જેવી ભાષાઓમાં તો મોટા ભાઈ બહેન અથવા નાના ભાઈ અને બહેન માટે ઘણા બધા અલગ અલગ શબ્દો છે, હે ને. આપણા ગુજરાતીમાં પણ છે. આપણી ભારતીય સંસ્કૃતિની, ભારતીય ભાષાઓની આ વિશેષતા છે. પરંતુ ભારતીય ભાષામાં પિતરાઈ ભાઈ માટે કયો શબ્દ છે, હે ને? તો પિતરાઈ માટે ઘણા બધા શબ્દો આપણે ઉપયોગ કરીએ છીએ. મોટે ભાગે ભારતીય ભાષાઓમાં તમે જોશો કે આવો કોઈ શબ્દ સ્પેસિફિક નથી. એમ અંગ્રેજીમાં પિતરાઈ ભાઈ માટે શબ્દ છે COUSIN, એટલે કે કઝિન. કઝિન શબ્દ આવે એટલે પિતરાઈ ભાઈ મેં બધું આવી ગયું. મામાના ભાઈ, કાકાનો દીકરો હોય તે, માસાનો દીકરો હોય તે, હે ને, બધા આવી ગયા. ફુવાનો દીકરો હોય તેના માટે એક શબ્દ છે કઝિન. જ્યારે ભારતીય ભાષાઓમાં આવું સ્પેસિફિક શબ્દ છે નહીં. એટલા માટે જ આપણે તે બધા જ આપણા શું છે ભાઈ, ભાઈ બહેન છે, કાકા બાપાના પૂર્યા છે, હે ને. કઝિન શબ્દ અંગ્રેજી ભાષા માટે છે, બીજી ભાષાઓ માટે છે. પણ ભારતીય જે ભાષાઓ છે, ભારતીય પરંપરાની જે ભાષાઓ છે, તેઓ તો આ તમામ જે કાકા બાપાના પૂર્યા છે તે આપણા માટે ભાઈ બહેન જ છે. આ કુટુંબ વ્યવસ્થાનો એક ભાગ છે. જે ભારતીય ઉપખંડ સિવાય, ભારતના દેશ સિવાયના જે બીજા જે દેશો છે, એમાં જે સંસ્કૃતિઓ છે, એમાં જે પરંપરાઓ છે, અલગ અલગ ધર્મો છે, એમાં આવી સિસ્ટમ નહીવત છે. જ્યારે આપણે ભારતીય પરંપરાઓમાં જે અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ વિચારધારાઓ છે, એમાં જે કુટુંબો છે, એમાં આ પરંપરા ખૂબ વિશેષ છે. તો જોઈ મિત્રો, એક ભાષામાં પણ શબ્દો માટે અલગ અલગ વિચારસરણી મૂકેલી છે. એમાંથી પણ ખબર પડી છે કે આપણી ભારતીય વ્યવસ્થામાં કુટુંબ માટે કેટલી બધી ઊંડાણપૂર્વક લખાણ પણ છે, અલગ અલગ શબ્દો પણ છે, જે અન્ય ભાષાઓમાં નથી. અંગ્રેજી ભાષામાં તમે જોયું, જુઓ, અંકલ. અંકલ એટલે આપણે કહીએ કાકા, પરંતુ માસા માટે પણ અંકલ છે, ફુવા માટે પણ અંકલ છે, મામા માટે પણ અંકલ છે. જે તો એક જ શબ્દ છે. જ્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાં, ગુજરાતીમાં તમે જોશો, હિન્દીમાં તમે જોશો, તમિલ ભાષા, મરાઠી, દરેક ભાષામાં, મલયાલમ, એમ દરેક ભાષામાં અલગ અલગ શબ્દો છે, હે ને. સ્પેશિયલ એક જ શબ્દ નથી અંકલ, એમ ઘણા બધા શબ્દો છે. એવી જ રીતના પિતરાઈ માટે પણ તમે જોયું, પિતરાઈ એટલે અંગ્રેજીમાં બધું આવી ગયું. મામાના દીકરા, માસાના દીકરા, કાકાના દીકરા, બધા. જ્યારે આપણે ભારતીય ભાષામાં મામાઈ ભાઈ, માસાઈ ભાઈ, મસિયાઈ ભાઈ, ફુઈયાઈ ભાઈ, હે ને, કાકાઈ ભાઈ એટલે પિતરાઈ ભાઈ, અલગ અલગ નામ છે. એક કઝિન એક જ શબ્દ એવું છે નહીં. એ છે આપણા ભારતીય સંસ્કૃતિની વિશેષતા. તો મિત્રો, આ શીખવાડે છે કે આપણા ભારતીય સમાજમાં કુટુંબનું મહત્વ કેટલું બધું છે. ચલો આગળ. ચાલો મિત્રો, અહીં સુંદર મજાની તમને પ્રવૃત્તિ આપી છે. જુઓ, તમારા પરિવારના તમામ સંબંધીઓનો સમાવેશ કરી સંબંધીઓની આપણે યાદી બનાવવાની છે. તમારી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં તેમના માટે વપરાતા શબ્દો તમારે લખવાના છે. અને અંગ્રેજીમાં સમકક્ષ શબ્દો શોધવાનો પ્રયાસ કર્યો. અહીં ગુજરાતીમાં તમને બે નામ આપ્યા છે. જુઓ, એક શબ્દ આપ્યું છે રાની. હવે રાની એટલે કે કોણ છે? તો જે તે વ્યક્તિની બહેન છે. તો લખ્યું છે, જુઓ. હવે આ બહેન એટલે શું સમજવાનું? તો એને અંગ્રેજી ભાષામાં એનું ડેફિનેશન કર્યું છે, વિસ્તાર કર્યો છે. જુઓ, મધર્સ બ્રધર્સ ડોટર, મતલબ કે મમ્મીના ભાઈની દીકરી. આપણે તેને હમણાં જોયું કઝિન તરીકે પણ સંબોધીએ છીએ, હે ને. અમોંગ અધર્સ પોસિબલ મીનિંગ, આના બીજા બધા ઘણા પણ અર્થ થઈ શકે છે. જુઓ, પછી મધર્સના બદલે આપણા પપ્પાના ભાઈનો દીકરો હોય એને પણ આપણે કઝિન કહીશું. ફાધર્સ બ્રધર્સ સન, એ પણ આપણા માટે શું થયું?
અંગ્રેજી ભાષામાં તો કઝિન થયો ને. હવે જો મિત્રો એમાં લખ્યું છે અ મધર્સ ડોટર, તો આપણે ગુજરાતીમાં એને શું કહીશું? તો મામાની દીકરી બેન છે કે નહીં? આપણી આ ભારતીય ભાષાની વિશેષતા છે. અંગ્રેજી માટે એક જ શબ્દ છે કઝિન. હવે જો ફાઈની દીકરી હોય તો કાકાની દીકરી હોય તો કાકણ બે. જુઓ કેટલી બધી વિશેષતા છે. જ્યારે અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે કઝિન, બધું આવી ગયું. ભાઈઓ કે બેન હોય. ચલો હવે સમીર નામનો વ્યક્તિ છે, એ આપેલા ઉભા છે ભાઈ, એટલે કે તમારે ધારી લેવાનું એમના કાકા છે. કાકા એટલે કોણ? તો સ્પષ્ટતા કરી જુઓ અંગ્રેજીમાં ફાધર્સ યંગર બ્રધર, પપ્પાના નાના ભાઈ એટલે અંકલ. કેટલું બધું લાંબુ લખવું પડે છે. અને ગુજરાતીમાં કાકા ખબર જ છે, ભાઈના નાના ભાઈ, અરે પપ્પાના નાના ભાઈ ફટ લઈને આવડી જાય. જ્યારે અંગ્રેજીમાં અંકલ શબ્દ વાપરો એટલે પછી એમાં સ્પષ્ટતા કરવી પડે. જુઓ કે અંકલ શબ્દ કોના માટે વપરાયો છે? તો ફાધરના યંગર બ્રધર માટે વપરાયો છે. એમ ચોખ્ખું લખવું પડે ત્યારે ખબર પડે. ત્યારે ગુજરાતીમાં કાકા લખી દીધું પછી પ્રશ્નાર્થ આવે નહીં. તો આ ગુજરાતી ભાષાની ભારતીય ભાષાઓની વિશેષતા છે. બાકીના બે કામ આપણે જાતે કરવાના છે. જુઓ ચલો જોઈ લઈએ. મારું જ નામ લખું, મેહુલ. હું આજે ઉભા છે એમનો ભાઈ છું. હવે ભાઈ માટે મારે અંદર ડીપમાં ગુજરાતીમાં લખવાની કોઈ જરૂર નથી, બરોબર? પણ જ્યારે અંગ્રેજી ભાષામાં લખીશ ત્યારે મિત્રો હું આમ લખીશ જો શું લખ્યું? ઓલ્ડર બ્રધર, મતલબ કે મોટો ભાઈ, એમ સ્પષ્ટતા કરવી પડી. ભાઈ એમ સ્પષ્ટતા કરવી પડી. એમ ઘણા બધા મિનિંગ લખવા પડ્યા. પણ ગુજરાતી ભાષામાં ભાઈ એટલે ખબર છે આમનો ભાઈ. ચોખવટ થઈ જાય. એક જ શબ્દમાં કેટલી બધી ચોખવટ થઈ ગઈ. જુઓ અંગ્રેજી ભાષામાં ડીપમાં જવું પડે છે. એ આપણા ભાષાની વૈવિધ્યતા છે. ચલો હજી એક લખી લઈએ. એક લખું છું પિન્ટુ. હવે પિન્ટુ છે એ આ જે ભાઈ ઉભા છે એમનો સંબંધ થાય ભત્રીજો. ભત્રીજો એટલે ખબર પડી ગઈ કાકાનો દીકરો, તો ભાઈનો દીકરો, એટલે ડીપમાં આપણને ખ્યાલ આવી ગયો. પરંતુ જ્યારે એ જ વસ્તુ અંગ્રેજી ભાષામાં લખવાની થાય તમે તો લખ્યું છે જુઓ સન ઓફ બ્રધર, ભાઈનો દીકરો એટલે ભત્રીજો થાય એમ લખવું. આપણને ખબર પડી કે ભાઈનો દીકરો છે. કાં તો બહેનનો દીકરો હોય તો સિસ્ટર, બહેનનો દીકરો સન ઓફ સિસ્ટર એમ લખવું પડે. સ્પષ્ટતા કરવી પડે ત્યારે ખબર પડે કે ભત્રીજો. તો મિત્રો આ રીતે આપણી જે ભાષાઓ છે એમાં સંબંધો માટે ચોક્કસ શબ્દોની સ્પષ્ટતા કરેલી છે. એક જ શબ્દ ઉપરથી આપણને ઘણું બધું સમજાઈ જાય છે. જ્યારે અંગ્રેજી ભાષામાં બધું લાંબી સ્પષ્ટતા કરવી પડે છે. અહીંયા અંગ્રેજી ભાષા ઉદાહરણ તરીકે છે. એવી રીતે બીજી ઘણી બધી ભાષાઓ છે જેમાં સ્પષ્ટતા કરવી પડે છે. જો તમે જોશો કે મોટે ભાગે તમારી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં એક જ શબ્દથી ચોક્કસ વ્યાખ્યા થઈ જાય છે. એને માટે અંગ્રેજીમાં ઘણા બધા શબ્દોની જરૂર પડે છે. ક્લિયર? એટલે આપણી ભાષા છે, આપણી પરંપરા છે, આપણી કૌટુંબિક પરંપરા છે, એ વિશેષ છે ને છે. ચલો આગળ. હવે કુટુંબમાં આપણી ભૂમિકા શું? દરેક કુટુંબમાં જે સભ્યો છે, દાદા છે, દાદી છે, મમ્મી છે, પપ્પા છે, માતા પિતા છે, આપણે ખુદ છીએ. તો આપણી ભૂમિકા કુટુંબમાં, આપણી જવાબદારી શું, આપણી ફરજો શું, તે આપણે આજે જોઈએ. અને આમ તો તમે નિભાવો જ છો, પરંતુ લેખિત સ્વરૂપે જોઈ લઈએ. જુઓ ભૂમિકાઓ અને જવાબદારીઓ. કુટુંબના સભ્યો વચ્ચે સંબંધોમાં પરસ્પર પ્રેમ હોય, કાળજી હોય, એકબીજાને મદદ કરવા સહકાર હોય, પરસ્પર નિર્ભયતા હોય, તેના ઉપર આધાર હોય છે. હવે સહકારનો અર્થ થાય સાથે મળીને કામ કરવું. પ્રશ્ન થયો સહકારનો અર્થ શું થાય?
તો સાથે મળીને કામ કરવું. શું થશે? સાથે મળીને કામ કરવું. પરિવારના દરેક સભ્ય અન્ય સભ્ય પ્રત્યેની ભૂમિકા પણ હોય છે અને જવાબદારી પણ હોય છે. કેવી કેવી? પહેલા એ સમજી લઈએ. જુઓ, માતા પિતાની જવાબદારી છે બાળકોને ઉછેરીને મોટા કરવા, તેમને સુખી વ્યક્તિઓ અને સમાજમાં જવાબદાર સભ્ય બનાવી શકે તે રીતના એને તૈયાર કરવાનું. માતા પિતાની જવાબદારી, જો ભણાવવાની જવાબદારી. બીજું, હા, બાળકો જેમ જેમ મોટા થશે, તમે મોટા થશો અથવા તમે પણ અત્યારે તમારા પરિવારને મદદરૂપ થતા હશો. જુઓ, આજે બેન છે તે સફાઈમાં મદદરૂપ થઈ રહી છે, આપણે જો કચરો સાફ કરી રહ્યા છે કે નહીં? નાની એનથી મોટો એનથી મોટી. તો જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓ પરિવારના અન્ય સભ્યોને મદદ કરવા માટે વધુ જવાબદારી ઉપાડે છે. એમ તમે પણ તમારા ઘરે સાફ સફાઈ કરતા હશો, બજારમાંથી વસ્તુ લેવા જતા હશો, કોઈને ક્યાં કઈ વસ્તુ આપવી હોય કે લેવી હોય તે કરતા હશો. એમ તમારા પરિવારમાં ફૂલ છોડને પાણી પાતા હશો, શાકભાજી લેવા જતા હશો. એમ તમે તમારા પરિવારને થોડી થોડી જવાબદારી તો નિભાવતા હશો. દૂધ ભરવા કે દૂધ લેવા જતા હશો, હા કે નહીં? હા. ચલો આગળ. જુઓ, પછી તે માતા પિતા હોય, બહેન હોય, ભાઈ હોય વગેરે આપણે જો મદદ કરીએ છીએ. જુઓ, તમારા જે ઘરમાં દાદા દાદી હશે, વડીલ વ્યક્તિ હશે, એમને તમે પાણી પણ પાતા હશો. જુઓ, છે કે નહીં? કેમ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને પણ તમારા બા દાદાએ પાણી માટે, ખાવા માટે બધી જ વ્યવસ્થા પૂરી પાડી છે. તો એકબીજાનો પરસ્પર સહકાર હોવો જોઈએ, સાથે મળીને કામ કરવું પડે. જો આ ઢીંગલીબેન દાદા માટે જમવા લઈ આવ્યા, નાસ્તો લઈ આવ્યા. આજ કુટુંબ છે, આજ પરિવાર છે. ક્યારેક એ આપણી સેવા કરશે, મદદરૂપ થશે, સહકાર આપશે. ક્યારેક આપણે પરિવારના સભ્યોને મદદરૂપ થઈશું, સેવા કરીશું, લાગણી આપીશું, પ્રેમ આપીશું, હૂંફ આપીશું. આજ તો પરિવાર છે, આજ તો કુટુંબ છે, આજ તો આપણે શીખવાનું છે, હે ને? જુઓ, ત્યાર પછી રોજિંદા અભ્યાસ દ્વારા બાળકોને કૌટુંબિક જીવનમાં ભાગીદારી બનવાનું શીખે છે. જુઓ, એકબીજાને મદદરૂપ થવાનું, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવાનું આપણને કોણ શીખવે? તો કુટુંબ શીખશે. ઘણા ઘરોમાં બાળકો તેમના પરિવાર દ્વારા પેઢીઓથી અનુસરવામાં આવતી કેટલીક પરંપરાઓ અને રૂઢિઓને પણ શીખે છે. જુઓ, દાદા અને દાદી મંદિરમાં કે કોઈ ધાર્મિક સ્થળે પૂજા કરતા હોય તો તેને લીધે ઘરના નાના બાળકો પણ મંદિરમાં જશે, પૂજા કરશે ભગવાનની, ઈશ્વરની. જેવું જેવું આપણી પરંપરા, જેવી જેવી આપણી વિચારસરણી, જે જે ધર્મમાં માનતા હશું ત્યાં એ બાળકો એ પ્રમાણે ગોઠવાશે. તો આ પરંપરાઓ, રીતિ રિવાજો પણ આપણને ક્યાંથી શીખવા મળે છે? કુટુંબમાંથી શીખવા મળે છે. જુઓ, આ રીતે આ બધું મળીને કુટુંબમાં પ્રેમ વધશે. કુટુંબમાં ક્યારેય નફરત હોવી જોઈએ નહીં. પરિવારના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમ હોવો જોઈએ, સહકાર હોવો જોઈએ, એકબીજાની મદદ કરવાની ભાવના હોવી જોઈએ અને એકતા હોવી જોઈએ કે આ મારો પરિવાર છે, મારું કુટુંબ છે. તો જ આપણે મદદરૂપ થઈ શકશું, સુખ દુઃખના ભાગીદાર બની શકીશું. ઓકે, તો આ મુદ્દામાં આપણને ઘણું બધું શીખવાડી દીધું છે કે પરિવારમાં, કુટુંબમાં કેમ રહેવું જોઈએ. નહીં આવડે, નહીં શીખો તો આપણી જે કુટુંબ વ્યવસ્થા છે પડી ભાંગશે. પછી એકલા આપણે આ પ્રેમ, હૂંફ, લાગણી, પરસ્પર નિર્ભયતા, કાળજી, સહકાર આ બધું જ આપણને મળશે નહીં. કુટુંબ એ આપણી ભારતીય સંસ્કૃતિનું સૌથી પહેલું, સૌથી મજબૂત આધાર સ્તંભ છે. ચલો, આ મુદ્દામાં આપણને ઘણું બધું ટૂંકમાં કુટુંબ વિશે ઘણું બધું શીખવી દીધું છે. ચલો, ચાલો શોધીએ. મિત્રો, અહીં તમને મજા આવશે. કેમ મજા આવશે એ પણ તમને કહી દઉં. જુઓ, એવા પ્રશ્નો થશે ને કે તમારા વર્ગમાં તમને થોડી રમૂજી પણ થઈ જશે. જુઓ, તમારા કુટુંબમાં કોણ નક્કી કરે છે કે બજારમાંથી શું ખરીદવા જવું? તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં કોણ નક્કી કરે? ઘરના જે જવાબદાર વ્યક્તિ હોય, દાદા હોય, પપ્પા હોય, મમ્મી હોય, એ લોકો નક્કી કરશે કે કઈ વસ્તુ લાવવી, કઈ વસ્તુ ના લાવવી. ઘણીવાર તમે પણ રિસાઈ જાઓ, મારે તો આ વસ્તુ જોઈએ જ છે. પછી પરિવારવાળા તમને લઈ આપે. તો એનો મતલબ એમ નથી કે બજારમાંથી ખરીદવાની જવાબદારી તમારી છે. એ તો તમારા પરિવારના જે વડીલ વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ છે, પરિવારને યોગ્ય રીતે ચલાવે છે, તે વ્યક્તિ નક્કી કરશે કે શું લાવવું. હવે તમને ખબર કે તમારા ઘરમાં બજારમાંથી વસ્તુ લાવવાની જવાબદારી કોણ નક્કી કરે છે? ઘરમાં ફ્રીજ લાવવું છે અથવા વાસણ ખરીદવા છે તો કોણ નક્કી કરશે? તમારે. તમને ખબર હશે. તમારા ઘરમાં ભોજન બનાવે છે કોણ? તો મોટે ભાગે તમારા ઘરમાં મમ્મી અથવા દાદી અથવા જે મોટા બહેન હોય
એટલે કે સ્ત્રીઓ મોટે ભાગે ઘરમાં રસોઈ બનાવતી હોય છે. પણ આ બદલવું જોઈએ. ભાઈઓએ પણ ક્યારેક રસોઈ બનાવવી જોઈએ. હમણાં આપણે આગળ જોશું વાર્તાને. તમારા કુટુંબમાં સૌથી વયસ્ક એટલે ઉંમરલાયક વ્યક્તિ કોણ? કો તો દાદા હશે, કો તો દાદી હશે. એ હવે તમને ખબર તમારા કુટુંબમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ કોણ? તમારા ઘરમાં કચરા પોતા કોણ કરે છે? જો અહીંયા તો આ ભાઈ કરે છે. એમ તમારે પણ તમારા ઘરમાં કચરા પોતા કરવા જોઈએ. ઘર આપણું જ છે. આપણે આપણા ઘરની કુટુંબની જવાબદારી નહીં નિભાવીએ તો કોણ નિભાવશે? ઘણાના ઘરે કચરા પોતા કરવા માટે કદાચ કોઈ ભાઈ કે બહેન રાખ્યા હોય, એ પણ આવતા હશે. ઉત્તરમાં એ લોકો શું લખશે કે અમારા ઘરે તો ભાઈ સેવક આવે છે, એ બધું કચરા પોતા કરી જાય છે, સ્લીપર આવે છે. પરંતુ તમારા ઘરે જે કચરા પોતા કરતા હોય તેનું નામ તમારે લખવું. ચલો, તમારા ઘરમાં વાસણો કોણ સાફ કરે છે? અહીંયા તો બેન બતાવ્યા છે. તમારા ઘરે વાસણો કોણ સાફ કરે છે? હે ને? મમ્મી કરે, બા દાદા કરે. ઘણી જગ્યાએ ઘણા કુટુંબમાં એવું હોય કે સમયનો અભાવ હોય અને પરિવારની જવાબદારી વધારે હોય, કામમાં વ્યસ્ત રહેતા હોય, તો ઘરમાં સાફ સફાઈ કરવા માટે કેટલાક માણસો પણ રાખેલા હોય છે. પરંતુ મોટે ભાગે એવરેજ તમારા ઘરમાં જે સાફ સફાઈ કરતા હોય તેનું નામ લખવું. ચલો, તમને ગૃહ કાર્યમાં કોણ કોણ મદદ કરે છે? ગૃહ કાર્ય પાછો શબ્દ નવો નથી હો. લેસન આપણે એવું કહીએ છીએ, હોમવર્ક. ક્યારેક બાળકો જાતે કરી લે, મમ્મી મદદ કરે, પપ્પા મદદ કરે, મોટા ભાઈ બહેન મદદ કરે. જે વધારે મદદ કરતા હોય એનું નામ તમારે લખવાનું છે. મસ્ત 6 પ્રશ્નો. બજારમાંથી કોણ ખરીદી લે આવે? ભોજન કોણ બનાવે? સૌથી ઉંમરલાયક વ્યક્તિ કોણ? કચરા પોતા તમારા ઘરમાં કોણ કરે? વાસણની સાફ સફાઈ કોણ કરે? અને લેસન તમને કોણ કરાવે? તો મોટે ભાગે ઘરના સભ્યો જો એકબીજાને કેટલી મદદરૂપ થાય છે. જો આ બહેન વાસણ ના ધોવે તો તમારા ઘરે, તમારા મમ્મી રસોઈ ના બનાવી આપે તો ખાવ ક્યાં? ઉંમરલાયક વ્યક્તિ હતા ત્યારે આપણો પરિવાર બન્યો છે, તો ઉંમરલાયક વ્યક્તિની આપણે કાળજી રાખવી જ પડી. હે ને? તમને લેસનમાં કોઈ મદદરૂપ ના થાય તો, તમારા ઘરની સાફ સફાઈ કોઈ ના કરે તો, પરિવારના કોઈ સભ્ય, તો ઘર કેવું થઈ જાય? હે ને? તો બધા જ સભ્યો હળી મળીને, મસ્ત શબ્દ છે, સહકારથી કામ કરવું જોઈએ તો પરિવાર ચાલે. પરિવારમાંથી શીખવાનું જે છે ટીમ વર્ક, ભેગા થઈને કામ કરો, એકબીજાને મદદરૂપ થાવ. ચલો આગળ. આગળનો મુદ્દો છે મિત્રો, આપણા ધર્મને અનુસરવું અને અથવા ફરજોનું પાલન કરવું એ ભારતીય સંસ્કૃતિનો મહત્વનો સિદ્ધાંત છે. યાદ રાખીશું. પરિવાર છે ને એક શાળા છે. જેમ શાળામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, તેમ બાળકની સૌપ્રથમ શાળા, સૌપ્રથમ સ્કૂલ કઈ? તો ભાઈ પરિવાર. બાળકોને ત્યાં અહિંસા, દાન કરવાની ભાવના, સેવા, ત્યાગ એટલે કે બલિદાન જેવા મહત્વના મૂલ્યો, મહત્વના ગુણો આપણને આપણા પરિવારમાંથી જ શીખવા મળે છે. એટલા માટે પરિવાર એક શાળા છે. કુટુંબની વ્યક્તિઓ ઘણીવાર પરિવારની જરૂરિયાતોને ધ્યાન રાખવા પોતાની જરૂરિયાતોનો પણ ત્યાગ કરી દે છે. કુટુંબ પરિવારના સભ્યો ઘણા એવા હોય છે કે બીજા વ્યક્તિના કુટુંબમાં બીજા માણસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કુટુંબનો તે વ્યક્તિ પોતાની જરૂરિયાતોને છોડી દે છે કે મારા કરતા જે મારા ઘરમાં આ વ્યક્તિ છે એને વધારે જરૂર છે, એને ઉપયોગી થાય તેવી વસ્તુ લાવી છે, તો તે વ્યક્તિ પોતાની જે વસ્તુ લાવવાની હશે તે લાવતા નથી. આને જ તો પરિવાર કહેવાય. હે ને? તમે જોયું હશે, તમારા ઘરના વડીલો કદાચ કપડા મેલા ગયેલા જૂના પહેરતા હશે, પરંતુ તમને તે નવા કપડા લઈ આપે છે. કેમ? કે મારું બાળક સુખી થાય, મારું બાળક ભણે, એટલા માટે તેઓ આવું કરતા હોય છે. હે ને? આજ તો કુટુંબ છે, આજ તો પરિવાર છે, આજ તો ત્યાગની ભાવના છે. એ ક્યાં શીખવા મળશે? તો કે ભાઈ પરિવારમાં શીખવા મળશે, કુટુંબમાં શીખવા મળશે. જુઓ, અહિંસાનો પાઠ, મારામારી ના કરવી, ઝઘડો ના કરવો, કોઈને મનમાં ગાળો ના આપવી, એ અહિંસા. દાન કરવાની ભાવના, ગરીબ વ્યક્તિ છે, ગરીબ પરિવાર છે, મદદરૂપ થવા વાળા જરૂરિયાતમંદ વ્યક્તિ છે, તેને દાન કરવાની ભાવના પણ આપણને કુટુંબ શીખવાડશે. સેવા કરવાની ભાવના પણ આપણને કુટુંબ શીખવાડશે. ત્યાગ આપવો, ભલે હમણાં જોયું ને, તમારા માતા પિતા તમારા માટે કેવો ત્યાગ આપે છે અને કેટલું બધું કામ કરે છે. એ ત્યાગ, બલિદાન આપવાનું કામ પણ તમને કુટુંબમાંથી શીખવા મળશે. લખ્યું છે, જો અમે મોટેરાઓનું સન્માન કરીએ છીએ. જો તમારા ઘરમાં જે વડીલ હોય એ વ્યક્તિની સેવા કરવી એ તમારી ફરજ છે. સન્માન આપવું તે ફરજ છે. જેવું તેવું ખરાબ વર્તન કરવું જોઈએ નહીં.
એકબીજાની મદદથી કામ કરીએ. મને કઈ જરૂર તો સામેવાળો વ્યક્તિ આપે, સામેવાળા વ્યક્તિ પરિવારમાં મને શીખવે, તો કામ ફટાફટ થશે અને સરળ બની જશે. જુઓ, કુટુંબ જ આપણને શીખવાડે છે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીએ. આપણા પરિવારમાં આપણે હંમેશા સ્વાર્થનો ત્યાગ કરવો જોઈએ કે મારા એકલાનો જ વિકાસ થાય એવું, મારો એકલો જ પ્રગતિ થાય એવું વિચારવું જોઈએ નહીં. કુટુંબના દરેક વ્યક્તિનો વિકાસ થાય, પ્રગતિ થાય એ ખૂબ જરૂરી છે. જુઓ, સુંદર મજાની હવે આપણે વાર્તા જોઈશું. ચાલો આપણે આવી એક વાર્તાને જોવાની છે, સમજીએ. આ બધું જ આપણને ક્યાંથી શીખવા મળે છે? કુટુંબમાંથી શીખવા મળે છે, પરિવારમાંથી શીખવા મળે છે. અને આ બધું તમારી અંદર હોવું જોઈએ. મદદ કરવાની ભાવના, ત્યાગની ભાવના, મોટેરાઓનું સન્માન કરવાની ભાવના, એકબીજાને મદદ કરવાની ભાવના, સેવા, દાન, નિસ્વાર્થ ભાવના, આ બધા ગુણો તમારી અંદર હોવા જોઈએ. હે ને? તો જ આપણે પરિવારને આગળ લઈ શકીશું. કેવું સુંદર મજાનું પોસ્ટર છે, જુઓ. આ એકમમાંથી આપણને કેવું સુંદર સુંદર વાતો શીખવા મળે છે. હે ને? આ વાતો ખાલી આપણે શીખવાની નથી, એકમ પૂરતી નહીં શીખીએ, આપણા જીવનની અંદર પણ ઉતારવાની છે. આપણે આ બધી વાતોનો અમલ કરવાનો છે. એકલું શીખીને, ભણીને, પ્રશ્નોના જવાબ લખીને છૂટું પડી જવાનું નથી. તમારી અંદર આ ગુણ આવવા જોઈએ, મેનર્સ આવવી જોઈએ, તો જ તમે આ એકમને ભણેલું છે એનો ઉપયોગ કરતા તમને આવડવો જોઈએ. ખૂબ જરૂરી છે. હે ને? કોઈ કરે કે ના કરે, પણ સ્વયં શિસ્તથી તમારે તો શીખવાનું છે. આજે આ પાઠ ભણી રહ્યા છો તો પરિવારની ભાવના તમારી અંદર આવવી જ જોઈએ. ચલો આગળ. મિત્રો, હવે આપી છે, આપણે વાર્તાની આગળ વાત કરી હતી, એ શાલિની બેનની વાર્તા આપી છે. હવે જે શાલિની બેન છે એમનું રાજ્ય છે કેરળ. કેરળ રાજ્યમાં રહે છે, એમનો પરિવાર રહે છે. હવે શાલિની બેનના જે પિતા છે, આ તમે જોઈ રહ્યા છો, એ નાનો વેપાર ચલાવે છે, નાનો વેપાર કરે, વેપારી છે. માતા છે એમની બાજુમાં બેઠેલા, એ શિક્ષિકા છે, ટીચર્સ છે. તમારી સ્કૂલમાં પણ ટીચર્સ હશે. શાલિનીનો એક નાનો ભાઈ છે. શાલિની બેનના એક દાદી પણ છે. એમને તેઓ અચમ્મા તરીકે ઓળખે છે. બરોબર? કેરળની ભાષામાં એમના પરિવારમાં એવું અચમ્મા કહે છે, પિતાના માતા. હવે શાલિનીના એક કાકા પણ છે, ચિત્તપ્પા એવું નામ આપેલું છે. બરોબર? હવે શાલિનીના કાકી પણ એમની જોડે રહે છે. એનું નામ આપ્યું છે શાલિનીએ ચિત્તી નામ આપ્યું છે. અને એમની એક પુત્રી પણ છે, શાલિનીના કાકાની દીકરી, એટલે કે પિતરાઈ બહેન. તેનું નામ છે ચિન્ની. આ તમે ફોટામાં જોઈ રહ્યા છો, જુઓ. ચિત્તપ્પા, ચિત્તી અને ચિન્ની એ શાલિનીના કાકા, કાકી અને એમની પિતરાઈ બહેન છે, કાકણ બહેન છે ગુજરાતીમાં એવું. હવે શું થાય છે કે આ જે શાલિનીના કાકા છે, ચિત્તપ્પા એવું નામ છે, એમને નોકરી ગુમાવવાનો વારો આવે છે. નોકરી કરતા હોય છે, નોકરી એમની ગુમાવવી પડે છે. નોકરીમાંથી એમને છૂટા કરવામાં આવે છે. એટલે એમના પરિવારમાં આર્થિક તંગી આવી જાય છે. શાલિનીના કાકા અને કાકીના ભેગા જ રહે છે. પણ જોજો હવે ભાવના એમની જોજો. હવે કેરળનો સૌથી ઊંચામાં ઊંચો તહેવાર છે ઓણમ. જેમ આપણે ગુજરાતમાં સૌથી અગત્યનો તહેવાર હોય તો નવરાત્રી અને દિવાળી, એમ કેરળ રાજ્યનો પરંપરાનો સૌથી મોટો તહેવાર છે ઓણમ. ઓણમ વિશે તમે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે ઓણમનો તહેવાર કેવી રીતના ઉજવવામાં આવે છે. એ તમારી ઉપર છોડું છું. આપણે જેમ નવરાત્રી, દિવાળી છે, તેમ ત્યાં ઓણમનો તહેવાર ઉજવાય છે. હવે ઓણમના તહેવાર નિમિત્તે શાલિની અને એના માતા પિતા એને કપડાં ખરીદવા લઈ જાય છે. સમજો, નવા કપડાં ખરીદવાના છે. શાલિની, શાલિનીનો ભાઈ, શાલિનીના પપ્પા અને મમ્મી, આખો પરિવાર કપડાં ખરીદવા જાય છે. જ્યારે અહીં એના કાકા કાકી કે એમની દીકરી છે ચિન્ની, એમના પરિવારમાં આર્થિક તંગી છે, નોકરી નથી, એટલે આર્થિક એટલે પૈસાની બાબત આવી નથી. એટલે હવે તેઓ કપડાં ખરીદી શકશે નહીં, તહેવારની યોગ્ય રીતે ઉજવણી નહીં કરી શકે. પરંતુ જોજો, કુટુંબની ભાવના છે, પરિવારની ભાવના છે, એટલા માટે શાલિનીના માતા પિતા છે એકલા પોતાના માટે કપડાં ના ખરીદ્યા. એમને દાદી માટે તો કપડાં ખરીદ્યા છે, પરંતુ જે એમના કાકા છે ચિત્તપ્પા, ચિત્તી ને ચિન્ની, એમના માટે પણ કપડાં ખરીદે છે. જુઓ,
હે ને, કેવી કુટુંબ ભાવના કહેવાય. તેમણે ચિત્તપ્પા, ચિત્તી અને ચિન્ની માટે પણ નવા કપડાં ખરીદ્યા. જુઓ, આખા પરિવાર માટે કપડાં લઈ આવ્યા શાલિનીના પપ્પા. હવે શાલિનીને જે ડ્રેસ જોઈતો હતો ને, સિલ્કનો ડ્રેસ ના મળ્યો, પરંતુ સુતરાઉ કાપડનો ડ્રેસ મળે. એના માપનો ડ્રેસ ના મળ્યો, સિલ્કમાંથી, સારા કપડામાંથી. તો સુતરાઉ કાપડનો ડ્રેસથી એને સંતોષ માનવો પડ્યો. હવે જુઓ, શાલિનીના દાદી છે એને સમજાવી છે કે પરિવારના દરેક વ્યક્તિને એકબીજાની મદદ કરવી જોઈએ. જે તેમની પાસે છે ને એ બીજાને વહેંચવું જોઈએ. જો શાલિનીના દાદી એને સમજાવે છે. ડ્રેસ ના મળ્યો એટલે શાલિનીને એમ થયું, ચાલો મને ડ્રેસ ના મળ્યો. પરંતુ શાલિનીને દાદીએ, મમ્મી પપ્પા એને સમજાવ્યું કે તહેવાર છે, આપણી જોડે છે એ આપણા પરિવારને, કુટુંબને આપીએ. એમની જોડે નથી એટલે આપણે તેને મદદરૂપ થવું જોઈએ, આપણા સુખ દુઃખમાં ભાગીદાર કરવા જોઈએ. દુઃખમાં તો બધાય ભાગીદાર કરે, પરંતુ શાલિનીના પરિવારે એમના કાકાના પરિવારને સુખમાં પણ ભાગીદાર કર્યા. તહેવારમાં પણ એમને પોતાની જોડે રાખ્યા, એમના માટે પણ કપડાં લઈ આવ્યા. આખો પરિવાર ઓણમનો તહેવાર સાથે મળીને તૈયારી કરી રહ્યો છે. જો કેટલો ખુશ થઈ ગયો. જુઓ, અહીં જુઓ ચહેરો, અહીં જુઓ ખુશખુશાલ છે ને. આજ તો પરિવાર છે, આજ તો કુટુંબ છે, એકબીજાને મદદ કરીએ. શાલિનીના કાકાના ચહેરા ઉપર ખુશી છે. એ ખુશી જોવાનો જે આનંદ છે એ ઓણમના તહેવાર કરતા પણ વિશેષ છે. હું તો એવું માનું છું. એમ તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જેમને જરૂર છે, એવા વ્યક્તિની મદદ કરીએ અને એમની જે ખુશી જોઈશું, ચહેરા ઉપર જે સ્માઇલ આવશે, જે ખુશી આવશે, એમના જે આશીર્વાદ તમને મળશે, એમના જે તમારી ઉપર જે લાગણી વધશે, પરિવારમાં એકતા વધશે અને એનો જે આનંદ છે ને એ સૌથી ઉત્તમ છે. એ જ તો કુટુંબમાં આપણે શીખવાનું છે આ શાલિનીની વાર્તા ઉપરથી. જુઓ, આ જાણીને શાલિનીને હવે મનપસંદ કપડાં ન મળ્યા ને એનું એને ખરાબ ના લાગ્યું, પણ એને ખુશ થઈ કે ઘરના બધા સભ્યો પાસે અત્યારે નવા કપડાં છે. તો આપણે પણ આ શીખીએ, ઉત્તમ બનીએ, કુટુંબમાં એકબીજાની મદદ કરીએ. આપણી પાસે છે એ કુટુંબના જે વ્યક્તિ પાસે નથી ત્યાં પહોંચાડીએ, છે ને. જ્યારે આપણી પરિસ્થિતિ એવી આવશે, આપણી જોડે વસ્તુ નહીં હોય, ત્યારે એ જ લોકો આપણને મદદ કરવા આવશે. આ છે પરિવાર, આ છે કુટુંબ, જે ભારતીય સંસ્કૃતિનું મૂળ છે, ભારતીય સંસ્કૃતિનો પાયો છે, આપણી પરંપરાનો સૌથી મજબૂત એકમ છે. તો એને આપણે જરૂર અપનાવીએ. ચલો આગળ. સુંદર મજાનો એક ઇમેજ આપી છે, જેમાં શાલિનીનો પરિવાર, અભ્યાસ કરી રહેલા બાળકોનો આપણને ઇમેજ આપી છે. એકબીજાને મદદરૂપ થઈએ, લાગણી વેચીએ, પરસ્પર પ્રેમ વેચીએ, તો જ આપણે આગળ વધી શકીશું. ચાલો હવે જોઈએ તમને કેટલાક ચાલો શોધી એના મુદ્દા આપ્યા છે. પ્રશ્ન પહેલો આપ્યો છે કે 7 સભ્યોનું તમારે કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. શાલિનીનું જે આપણે કુટુંબ જોયું એમાં જુઓ તો દાદા, અચમ્મા અને દાદાનો ફોટો આપ્યો છે. પછી પિતા અને માતા શાલિનીના, શાલિની અને એનો નાનો ભાઈ. આ પહેલી પેઢી, આ બીજી પેઢી અને આ ત્રીજી પેઢી. આગળ આપણે પેઢીની વાત કરી હતી. હવે આ બાજુ એમના કાકા ચિત્તપ્પા અને ચિન્ની, અરે ચિત્તી અને એની દીકરી પિતરાઈ બહેન ચિન્ની. તમે જોઈ શકો છો આ બંને ભાઈ, કાકા બાપાના પુરિયા. આ પણ કાકા બાપાના પુરિયા થશે, છે ને. કેવો પરિવાર છે. તો 7 સભ્યોનું વૃક્ષ આ પ્રમાણે બનાવી શકો, અથવા તમે આ રીતે પણ બનાવી શકો છો. અહીંયા દાદી લખી શકો છો, પછી અહીંયા શાલિનીનો પરિવાર લખી શકો છો, શાલિનીના માતા પિતા. આ બાજુ એમના કાકાના પરિવાર, એમની દીકરી શાલિની અને એનો ભાઈ. આ રીતે પણ તમે વૃક્ષ બનાવી શકો છો, પણ આ રીતે તમે લખી શકો છો. તમને યોગ્ય લાગે તે રીતે તમે ઝાડ બનાવી શકો છો. તમારા શિક્ષકને કહેજો કે કુટુંબ વૃક્ષ કેવી રીતના બનાવવું. અહીં મેં એનો સાદો ચિતાર આપી દીધો છે. ચલો હવે અગત્યનું પ્રશ્ન 2. શાલિનીના માતા પિતાએ બધા માટે કપડાં કેમ ખરીદ્યા? શાલિનીના માતા પિતા છે એને બધા માટે કપડાં કેમ ખરીદ્યા? શાલિનીના પરિવારે પોતાના માટે જ કપડાં ખરીદ્યા હોય તો, પરંતુ એમને એમના ભાઈ એટલે કે શાલિનીના કાકા કાકી અને એમની દીકરી ચિન્ની માટે પણ કપડાં ખરીદ્યા. જુઓ, શાલિનીના કાકાએ નોકરી ગુમાવી ચૂક્યા હતા અને તેઓ આર્થિક એટલે પૈસાની બાબતમાં મુશ્કેલી અનુભવતા હતા. પરિવારમાં એકબીજા માટે પ્રેમ હોય, સહાનુભૂતિ, મદદ કરવાની ભાવના હોવી જોઈએ. તેથી શાલિનીના માતા પિતાએ માત્ર પોતાના બાળકો માટે જ નહીં, પરંતુ કાકા કાકી અને પિતરાઈ બહેન ચિન્ની માટે પણ કપડાં ખરીદ્યા. પરિવારનો અર્થ જે છે સાથે રહેવું, સાથે વહેંચવું અને એકબીજાનું ધ્યાન રાખવું. ચલો પ્રશ્ન 3. જો તમે શાલિનીની જગ્યાએ હોત તો શું કરત?
જેમ શાલિનીને પેલો સિલ્કનો ડ્રેસ ના મળે અને સુતરાઉ ડ્રેસથી એને પોતાનો તહેવાર ઉજવી લીધો, તમે હોત તો શું કરત? સિલ્કનો ડ્રેસ લેત કે ના લેત, કે પેલા સુતરાઉ કાપડના ડ્રેસથી ચલાવી લેત? તો અહીંયા લખ્યું છે, જુઓ સ્પષ્ટતા કરી છે. હવે આપણે શું શીખવાનું છે? તે સિલ્કના ડ્રેસ માટે ઝઘડો કે રિસાઈ જવાનું નથી. શું કરવાનું છે તે જુઓ. તો જો શાલિની બેન શું સમજ્યા? હું સમજી કે પરિવારના દરેક સભ્યની જરૂરિયાત મહત્વપૂર્ણ છે, મારી એકલાની નહીં. મને જે મળ્યું છે એમાં મારે ખુશ રહેવાનું છે, ખુશ થવાનું હોય. હું મારા મનપસંદ કપડા ના મળ્યા તો દુઃખી થવાની જરૂર છે નથી. વેરી ગુડ. મેં વિચાર્યું કે મારા કાકા અને તેમની દીકરીની મારી જરૂર કરતા વધારે જરૂર છે, કેમ કે એ વખતે એમના કાકા જોડે નોકરી નથી, પૈસાની તંગી હતી. હું પણ પરિવારની ખુશીમાં ખુશ થાત, શાલિનીની જેમ. હું ભવિષ્યમાં કમાઈ મારા પરિવારને વધુ મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. આ આપણે શીખવાનું છે. પરિવાર એ પ્રેમ, સહકાર, ત્યાગ અને એકતાનું સુંદર ઉદાહરણ છે, હે ને? તો હંમેશા એકબીજાને મદદરૂપ થઈએ પરિવારમાં. આ શીખીએ. તમને 3 પ્રશ્નો આપ્યા છે. કુટુંબ વૃક્ષ, એને પણ સોલ્યુશન કરાવ્યું. કપડા શા માટે ખરીદ્યા એની પણ ચર્ચા કરી. અને છેલ્લે તમે શાલિની બેનની જગ્યાએ હોત તો શું કરત? સુંદર મજાનો ગુણ, આપણે રીસાવાનું નથી, પરંતુ જેમને જરૂર છે ત્યાં આપણે પહોંચાડ. આપણે આગળ શીખ્યા કે ત્યાગની ભાવના હોવી જોઈએ, બલિદાનની ભાવના હોવી જોઈએ. તો આ ત્યાગ છે, બલિદાન છે. પોતાના કરતા એમને, શાલિની બેનને તો કપડા મળી ગયા, ભલે સુતરાઉ કાપડનો ડ્રેસ મળે, પણ શાલિની બેનને નવો તો ડ્રેસ મળે ને. એના બદલે સામે એના કાકા, કાકી અને એની જે પિતરાઈ બહેન હતી ચીનની, એને પણ નવા કપડા મળી ગયા. તો શાલિનીના ત્યાગને કારણે સામે નવા કપડા એમના આખા પરિવારને મળી ગયા. એ ત્યાગ છે, એ બલિદાન છે, એ તમારી અંદર હોવું જોઈએ. મારા સ્વાર્થ કરતા સામેવાળાની જરૂરિયાત વધારે છે. મારા સ્વાર્થ કરતા સામેવાળાની જરૂરિયાત વધારે છે, એ ઉત્તમ છે. એ તમારી અંદર આવવું જોઈએ. ચલો આગળ, મસ્ત મજાનો પાઠ. આગળ જોઈએ મિત્રો. હવે વાત કરીએ આપણે તેન્જિંગ. મેઘાલયમાં આવેલા આપણું જે ભારત દેશનું પૂર્વોત્તર રાજ્ય છે, 7 સિસ્ટર, એમાંનો એક પરિવાર છે મેઘાલય રાજ્ય. અને એમાં એક તેન્જિંગનો પરિવાર રહે છે, તેની પણ આપણે વાત કરી લઈએ. તેમાંથી પણ આપણને કુટુંબ ભાવના વિશે શીખવાનું મળશે. તો મિત્રો, તેન્જિંગ છે, એના જે પિતા છે એ એમના ગામમાં કરિયાણાની નાની દુકાન ચલાવે છે, રાશનની નાની દુકાન ચલાવે છે, બરોબર, અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તેન્જિંગના દાદી છે, એમની જોડે તો વાર્તાનું ખજાનું છે. આપણે પણ વાર્તા દાદા દાદી જોડેથી સાંભળીએ છીએ. એ વાર્તાઓ પણ કેવી રમૂજ પમાડે તેવી, ડહાપણ ભરેલી, એટલે જેમાંથી આપણને જ્ઞાન મળે છે એવી વાર્તાઓ, અને જીવન મૂલ્યો છુપાયેલા છે તેવી ઘણી બધી વાર્તાઓ દાદી જોડે છે. અને તેન્જિંગ અને એના પરિવારના જે બધા મિત્રો છે, એમના જે ભાઈ બહેન છે, એ દાદી જોડેથી આવી વાર્તાઓ સાંભળે છે અને શીખે છે, નવું જ્ઞાન મેળવે છે. કેમ કે અનુભવનો ખજાનો એમની જોડે છે. આપણા કરતા એમને દિવાળી વધારે જ હોય છે. તેન્જિંગના પિતા છે એ ઘરકામમાં ખૂબ મદદરૂપ થાય છે, સફાઈ પણ કરે છે, બગીચાની દેખભાળ પણ રાખે છે, અને જોડે જોડે ઘરમાં દાદીને રસોઈ માટે મદદ પણ કરે છે, રસોઈ કામ પણ કરે છે, હે ને? આવા જોરદાર છે એમના પિતા, બધું જ કામ કરે છે. સુંદર મજાનો એનો ફેમિલી ફોટો. અમે સાથે મળીને એકબીજાને સમજીએ છીએ, સહકારીએ છીએ અને જીવનને સુંદર બનાવીએ છીએ. હવે તેન્જિંગની માતા શું કરે છે? તો તેન્જિંગની માતા છે એ એમના ગામમાં હસ્તકલા સહકારી મંડળી છે. જે ગામની એમની જે હસ્તકલાઓ છે, કપડા છે, લાકડામાંથી બનાવેલી વસ્તુઓ છે, બરોબર, સુંદર મજાનું કલાત્મક વસ્તુઓ છે, એ કલાત્મક વસ્તુઓની મંડળીમાં કામ કરે છે. અને આ જે વસ્તુઓ છે એ વેચી અને એમાંથી તે આર્થિક રીતે કમાણી કરે છે, પૈસા કમાય છે. તો આ છે તેન્જિંગની માતા. હવે તેન્જિંગના દાદા છે શું કરે છે જુઓ. તો દાદા છે એ તેન્જિંગને ગૃહ કાર્યમાં મદદરૂપ, લેસન કરવામાં મદદરૂપ કરે છે. જુઓ, બીજું, એને સ્કૂલ બસ સ્ટેશન સુધી છોડવા પણ જાય છે, લેવા પણ જાય છે. જોડે જોડે ફળિયાના સામાજિક કાર્યમાં પણ તેઓ એકબીજાને મદદરૂપ થાય છે. ફળિયામાં વીજ પુરવઠો ખોવાઈ ગયો હોય, લાઇટની વ્યવસ્થા, લાઇટ જતી રહી હોય, વીજળી જતી રહી હોય, ત્યારે ફરિયાદ નોંધાવવાનું કામ ઓફિસમાં જઈને તેન્જિંગના દાદા કરે છે. એક વખત એવું બન્યું કે
તેનજીંગના પરિવારમાં એના પાડોશીને ત્યાં વાવાઝોડું આવ્યું તેનજીંગના ગામમાં, અને પાડોશીનું જે મકાન છે એમાં નુકસાની થાય છે. તો તેનજીંગના પરિવારના એ પાડોશીના પરિવારને પૈસાની મદદ પણ કરે છે અને એના ઘરનું સમારકામ પણ કરાવે છે. તમે જોઈ શકો છો, આવો છે તેનજીંગનો પરિવાર. મમ્મી, પપ્પા, દાદા, દાદી અને તેનજીંગ. જુઓ, બીજું, ઘરની કોઈ આર્થિક પરિસ્થિતિ વિશે નિર્ણય લેવાનો હોય તો તેનજીંગની મમ્મી પપ્પા એટલે કે માતા પિતા બંને ભેગા થઈને નિર્ણય લે છે અને ભવિષ્યમાં બચત થાય એના માટેના પ્રયાસો પણ કરે છે કે આપણે કેવી કેવી યોજના બનાવવી જોઈએ, ઘરમાં આર્થિક બચત થાય, પૈસા બચશે તો ભવિષ્યમાં કામ લાગશે, એવી એમની ભાવના છે. તો બંને જણ એટલે કે તેનજીંગના માતા પિતા કોઈ પૈસાની બાબતે નિર્ણય લેવાનો હોય, સામાજિક બાબતે નિર્ણય લેવાનો હોય તો ભેગા બેસી પરિવારના તમામ સભ્યો જોડે ચર્ચા કરી અને પછી નિર્ણય લે છે. તો આ છે તેનજીંગનો પરિવાર. આપણે જોયું દરેક વ્યક્તિ શું શું કામ કરે છે. તેનજીંગના પિતા, દાદી, તેનજીંગની માતા અને તેનજીંગના દાદા અને તેનજીંગભાઈ તો ભણવા જાય છે. તો આ રહ્યો એમનો પરિવાર. તો આ પરિવારને આપણે કેવો પરિવાર કહી શકીએ? સંયુક્ત કે વિભક્ત? હા, વેરી ગુડ. સંયુક્ત પરિવાર, સંયુક્ત કુટુંબ કહીશું. હવે જોઈએ, ચાલો હવે વિચારીએ કે આ એક પરિવાર ઉપરથી આપણને શું શીખવા મળે છે. તો તેનજીંગ છે એના પિતા છે, વિશેષ ખર્ચ કરવાનું થાય, વધારાનું ખર્ચ કરવાનું થાય તો તેની પત્ની એટલે કે એની તેનજીંગની મમ્મી જોડે, માતા જોડે ચર્ચા કેમ કરે છે. તો મિત્રો ચર્ચા કરીએ તો જે રકમ ખોટી જગ્યાએ કદાચ વપરાવાની હોય, રકમ વેડફાવવાની હોય, યોગ્ય નિર્ણય ના લેવાતો હોય તો તેમાંથી બચી શકાય. બીજું, બંને જો સાથે મળીને નિર્ણય લેશે તો યોગ્ય અને સારો નિર્ણય લેશે. ત્રીજું, ભવિષ્યમાં બચત યોજના માટે પૈસાને કેવી રીતના બચાવવા, ભવિષ્ય માટે કેવી યોજના કરવું, કેવું આયોજન કરવું કે જેથી ભવિષ્યમાં પૈસા બચી શકે એનો યોગ્ય નિર્ણય લઈ શકાશે. પરિવારમાં વિશ્વાસ, સમજણ અને જવાબદારી વધશે. જોડે જોડે પરિવારની આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. આમ એટલા માટે જે તેનજીંગના પિતા છે એ ખર્ચ કરે છે ત્યારે પત્ની જોડે ચર્ચા એટલા માટે કરે છે કે વિચાર વિમર્શ કરવાથી સમજદારીપૂર્વકનો નિર્ણય લેવાય છે અને પરિવારનું ભલું થાય છે. તો આ 5 મુદ્દા છે. એટલા માટે તેનજીંગના પિતા એની પત્ની જોડે એટલે કે તેનજીંગની મમ્મી જોડે ભેગા બેસીને નિર્ણય લે છે. ભેગા બેસીને નિર્ણય લઈએ તો હંમેશા સારો નિર્ણય લેવાય. હવે બીજું, આપણે તેનજીંગના પિતા જોયા ઘરનું બધું જ કામ કરે. જુઓ, વાસણ સાફ કરે, સાફ સફાઈ કરે, કપડાં પણ વાળે, બાગ બગીચાની સંભાળ પણ રાખે અને દાદી માને ભોજનમાં, રસોઈમાં પણ મદદ કરે છે. આવું કરવું જોઈએ? હા, કરવું જોઈએ. ઘર પરિવારમાં સ્ત્રી અને પુરુષ, છોકરા અને છોકરીના કામમાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. બધાને બધું કામ આવડવું જોઈએ. કેમ? જો તેનજીંગના પિતા આ કામ કરી શકે છે તેના કારણે પિતા ઘરકામમાં મદદ કરે છે, ખૂબ સારી બાબત છે. બીજું, પરિવારના સભ્યોની સમયની બચત થાય છે અને મહેનત પણ બચી જાય છે. ત્રીજું, દરેકને પોતપોતાની જવાબદારીનું મહત્વ સમજાય છે. બાળકો પણ શીખે છે કે મારા પિતા કામ કરે છે તો મારે પણ કામ કરવું પડશે. ઘરમાં પ્રેમ, સહકાર અને સમાનતા આવે છે. જુઓ, સ્ત્રી અને પુરુષના કામમાં કોઈ દિવસ ભેદભાવ હોવો જોઈએ ને, બધાને બધું આવડતું જોઈએ. એટલે હવે તમે પણ હું છોકરો થઈને ઘરમાં સાફ સફાઈ ના કરું એવું ક્યારેય રાખવું નહીં. કુટુંબમાં તમારે ઘરકામમાં તમારી બહેન, તમારા મમ્મી કે તમારા દાદી જે કામ કરતા હોય ઘર માટે એ તમારે પણ કરવું પડે, શીખવું જરૂરી છે. તો લખ્યું છે, જો આવું કરવાથી સમાજમાં સમાનતા અને સન્માનની ભાવના આવે છે. આપણને ખબર પડે કે આપણા ઘરમાં જે બીજા વ્યક્તિઓ છે આપણે તો ખાલી ઓર્ડર કરી દઈએ. જમવા કેટલી વાર છે, પણ જમવા બનાવવા માટે કેટલું બધું મહેનત લાગે છે એ જ્યારે આપણે જાતે જમવા બનાવીશું ત્યારે ખબર પડશે. એટલે કામને શીખવાનું, તો જ આપણે એમના માટે સન્માન જાગશે કે ના ના, મારી બા, મારી બહેન, મારા દાદી, મારા મમ્મી, મારા કાકી ખૂબ મહેનત કરીને જમવા બનાવે છે. પછી તમે જમવાનું હોય નહીં બગાડો, અનાજનો પણ બગાડ કરશો નહીં. ખૂબ જરૂરી છે. આ બધા મૂલ્યો છે, ગુણો છે, મેનર્સ છે, સારી ટેવો છે, આપણા જીવનમાં આવવી જ જોઈએ. આવશે ને? હા, ચલો. હવે દાદા દાદી શું ભૂમિકા નિભાવે પરિવારમાં, કુટુંબમાં, તેનજીંગના? આપણા ઘરમાં પણ દાદા દાદી હશે. તો જુઓ, દાદા દાદી પાસે જ્ઞાનનો અને અનુભવનો ખજાનો છે. કેને મળશે? તો તેનજીંગભાઈને મળશે. બાળકોમાં સારી ટેવ, સારા મૂલ્યો અને જીવનનો પાઠ દાદા દાદી પોતાના પરિવારના જે
નવી પેઢી છે એને શીખવે છે. રસપ્રદ વાર્તાઓથી બાળકોને મનોરંજન મળે છે. મનોરંજન એન્ટરટેનમેન્ટની સાથે સાથે જ્ઞાન પણ મળે છે. ખૂબ જરૂરી છે. બાળકોની કાળજી રાખે છે, પ્રેમ મળે છે. આ જ બાળકો મોટા થશે ત્યારે એ દાદા દાદીની કાળજી અવશ્ય રાખશે. આપણે એને જ પ્રેમ નહીં આપીએ તો એ બાળક મોટું થઈને બીજા વ્યક્તિને ક્યારેય પ્રેમ, સહકાર, લાગણી આપશે નહીં. આમ પરિવારની પરંપરા, સંસ્કૃતિ અને મૂલ્યો જાળવી રાખવાનું કામ જૂની પેઢી કરે છે અને નવી પેઢીને શીખવાડે છે. દાદા દાદી પરિવારના માર્ગદર્શક છે, સંસ્કાર આપનાર અને લાગણી આપનાર આધાર સ્તંભ છે ઘરના. એટલે પરિવારમાં દાદા દાદી હોવું પણ ખૂબ જરૂરી છે. ઓકે, તો એમની પાસેથી શીખજો, એમની પાસેથી બેસજો, એમની પાસેથી નવું જ્ઞાન, નવું સમજણ, નવા અનુભવ તમને મળશે. ચલો આગળ. તો આ તેન્જિંગના પરિવારમાં આપણને શું શું શીખવા મળ્યું તેની વાત થઈ. ચાલો મિત્રો, હવે એક શોધવાનું છે, તમારે પ્રવૃત્તિ કરવાની છે. આપણે જોયું, તમારે પહેલો પ્રશ્ન તમારે એવો સોલ્વ કરવાનો છે કે ભારતના કોઈ એક એવા કુટુંબની વાર્તા બનાવવાની છે કે જેમાં કૌટુંબિક મૂલ્યો શીખવવામાં આવતા હોય. તમારે આ લખી નહીં કે ચિત્ર સ્વરૂપે વાર્તા બનાવવાની છે. તો મિત્રો, અહીં મેં બનાવવાનો ટ્રાય કર્યો છે. જુઓ, એક પરિવારના સભ્ય ભેગા બેસીને આ રીતે ચિત્ર બનાવેલું છે કે જેથી પરિવારના મૂલ્યો શીખવી શકાય. અહીં મિત્રો મહેતા પરિવારની વાત લીધેલી છે. તો મહેતા પરિવારમાં કેવા કેવા મૂલ્યો છે? તો પ્રેમ અને સન્માન આપે છે એકબીજાને મદદરૂપ થાય છે, સાચું બોલે છે, વરિષ્ઠ એટલે કે ઉંમરલાયક વ્યક્તિઓ છે એનો આદર કરે છે, નાના વ્યક્તિઓ સાથે મળીને નિર્ણય લેવાનું કામ કરે છે. જુઓ કેવી ઘટના બની, એક વાર્તા લખી છે. જુઓ, એક દિવસ આ મહેતા પરિવારનો જે દીકરો છે નાનો, એનું નામ છે આરવ. આરવમાં શાળામાં સ્પર્ધા હતી. દાદીએ એને સંપૂર્ણ પ્રકારની તૈયારી કરાવી. મમ્મીએ એને નાસ્તો બનાવી આપ્યો. પપ્પાએ એને સમયસર સ્કૂલે મૂકી દીધું. આથી આરવ જીત્યો. હવે આરવ જીત્યો ત્યારે એને પૂછવામાં આવ્યું તો કેવી રીતના જીત્યો? ત્યારે આરવે કીધું કે આખા પરિવારની મહેનત હતી એટલે હું જીત્યો, નહીં તો જીતી શકશ નહીં. એકે શીખવાડ્યું, એકે નાસ્તો કરી આપ્યો, એકે એને મૂકવા ગયું. તો મિત્રો, આ તો છે પરિવાર, આ તો છે આપણું કુટુંબ. તો મિત્રો, અહીં મહેતા પરિવારની વાર્તા કીધી છે. એવી તમે જાતે કોઈ વાર્તા બનાવીને અહીં લખી શકો છો. ચિત્ર પણ દોર્યું છે, તમે જોઈ શકો છો ચિત્રને. અને મિત્રો, એ વાર્તા કેમ લખવી નાની એ પણ તમને સમજાવ્યું છે. કયા કયા કૌટુંબિક મૂલ્યો શીખવા મળે એ પણ આપણે ચર્ચા કરી. કેવી રીતના લખવી એ તમને અહીં આપેલું છે. ચલો આગળ. બીજું, તમારા વર્ગમાં બધા મિત્રો સાથે મળીને 2-3 પરિવારોનું એક નાનું નાટક ભજવવાનું છે. આ નાટક ભજવતી વખતે તેઓ આ પરિવારમાં તેમની સમસ્યાઓ કેવી રીતના ઉકેલે છે તે રીતના તમારે નાટક બનાવવાનું છે. ઘરની કોઈ સમસ્યા હોય અને સમસ્યા કેવી રીતના ઉકેલી શકાય તેનું નાટકનું તમારે નિર્માણ કરવાનું છે. તો મિત્રો, નાટક માટે અહીં આપણને 3 મુદ્દા મેં પસંદ કરીને તમને આપી દીધા છે. પહેલું, પરીક્ષાનો તણાવ. ઘરમાં કોઈ તમારા ભાઈ બહેન હશે, તમે પણ 10માની બોર્ડની, 11મા 12માની બોર્ડની એક્ઝામ આપશો, તો એ તૈયારી કરો છો તો ત્યાં તમને કેવી તકલીફો પડે છે. તો એના માટે શું કરી શકાય? તો મિત્રો, સમયપત્રક બનાવી શકાય. તમારા વડીલો તમને સમયપત્રક બનાવી આપે, ચર્ચા કરે, તમને પ્રોત્સાહન આપે, તો તમારા મનમાં જે તણાવ છે એ કેવી રીતના દૂર થાય, તો એવું પણ એક નાટક તમે ભજવી શકો. બીજું, પૈસાની બચત અંગેનું નાટક પણ તમે ભજવી શકો. આવક જાવકનો તમે પૈસાની બચત કેવી રીતના કરશો? તો તમારા જોડે કેટલા રૂપિયા આવે છે અને કેટલા રૂપિયા જાય છે તેનો હિસાબ રાખીને તમે બચત કરી શકો કે હું અહીં આ જગ્યાએ ખોટા રૂપિયા વાપરું છું કે આ જગ્યાએ વધારે રૂપિયા વપરાય છે. એવું જ્ઞાન ક્યાંથી મળશે? જ્યારે હિસાબ રાખશો ત્યારે. તો મિત્રો, આવું એક નાટક પણ ભજવી શકાય. તમારા શિક્ષકને કહેજો, તમે એમાં તમને મદદરૂપ થશે. અને છેલ્લે, ઘર કામમાં કામની વહેંચણી. ઘરમાં તો ઘણું બધું કામ હોય. જો કોઈ એક જ વ્યક્તિ કામ કરે તો બાકીના નવરા બેસી રહેશે. પેલા એક વ્યક્તિને કામ ઘણું થશે. અને જો કામની વહેંચણી યોગ્ય રીતે નહીં કરેલી હોય તો કયું કામ કોણ કરશે એ નક્કી નહીં હોય તો શું થશે? કામ યોગ્ય રીતે થશે નહીં અને તો કોક કામ રહી જશે ને કોક કામ તો ડબલ વખત થઈ જશે. હે ને? તો આવું થવું જોઈએ ને. કામની યોગ્ય વહેંચણી હોવી જોઈએ. એના માટેનું નાટક પણ તમે ભજવી શકો. તમારા શિક્ષકને કહેજો, તમને મદદરૂપ થાય. પ્રશ્ન નંબર 2 માટે. પ્રશ્ન 3 છે મિત્રો, જોઈએ શું કે છે. શાલિની અને તેન્જિંગના પરિવારની આપણે વાત જોઈ, સંયુક્ત પરિવારના ઉદાહરણો જોયા. તે પરથી શું લાગે છે કે આધુનિક જીવનશૈલીમાં એવા કયા પાસા છે કે કેટલાક દંપતીઓ આજે પણ વિભક્ત કુટુંબમાં અપનાવે છે? આપણે જોયું સંયુક્ત પરિવારમાં રહેવાથી આપણને ઘણા બધા ફાયદા છે, પરંતુ આજે પણ
એવા ઘણા બધા પરિવારો છે, તમારી આસપાસ પણ હશે. આપણે આગળ એક્ટિવિટી કરી હતી, તમે યાદી પણ બનાવી હશે તમારા ગામ ફળિયાની, કે કેટલા પરિવારો સંયુક્ત છે અને કેટલા પરિવારો વિભક્ત છે, એટલે કે જુદા રહે છે. તો મિત્રો, વિભક્ત રહેવાનું કારણ એ છે, એક તો નોકરી અને વ્યવસાય માટે બીજા શહેરમાં જવું પડે, તો આખો જ પરિવાર ત્યાં જાય તો અહીં જે વર્ષોથી જે ગામ કે શહેરમાં રહો છો ત્યાં તમારા ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ જાય. એટલા માટે ઘણીવાર એવું પણ બનતું હોય છે, નોકરી કરવા માટે ધંધાર્થી પરિવારમાંથી જે વ્યક્તિની નોકરી લાગી હોય તેમનો જ પરિવાર, તે જ પતિ પત્ની અને બાળકો બીજી શહેરમાં જાય, એટલા માટે પણ વિભક્ત રહેતા હશે. બીજું, એ જગ્યાએ રહેવાની તંગી હોય, ઘર નાનું પડતું હોય, અથવા ફ્લેટમાં બધાને રહેવું મુશ્કેલ પડતું હોય તો ઘણીવાર અડધો પરિવાર બીજે રહેવા પણ જાય. ઘણીવાર આવું પણ બને. બીજું, વ્યક્તિગત સ્વતંત્રતા અને ખાનગી જગ્યાની જરૂરિયાત હોય તો પણ ઘણા વ્યક્તિઓ, ઘણા પરિવારો અલગ રહેતા હોય છે. પતિ પત્ની નોકરી કરતા હોય એટલા માટે પણ ઘણી વખત વિભક્ત કુટુંબ થતા હોય છે. બાળકોના ભણાવવા માટે, એટલે કે શિક્ષણ માટે, યોગ્ય જગ્યાએ શિક્ષણ મેળવવા, એમને યોગ્ય તાલીમ આપવા માટે પણ ઘણીવાર ઘણા પરિવારો વિભક્ત રીતે અલગ શહેર, અલગ ગામમાં એમને ભણાવવા, શિક્ષણ આપવા કે તાલીમ આપવા માટે જતા હોય છે. તો તમને ખ્યાલ છે. આમ વિચારશૈલી બદલવા, નવું નવું જાણવા શીખવા માટે પણ ઘણા પરિવારો વિભક્ત કુટુંબમાં રહેતા હોય છે. તો કેમ લોકો જુદા રહે છે એની તમને મેં માહિતી આપી. હે, પરિવાર ભલે નાનો હોય કે મોટો હોય, એમાં પ્રેમ હોવો જોઈએ, આદર હોવો જોઈએ અને સહકાર હોવો જોઈએ. અને જીવનમાં મૂલ્યો હશે તો તે પરિવાર, તે કુટુંબ જરૂરથી સુખી આનંદિત હશે. સમસ્યા આવશે, મુશ્કેલી આવશે, પણ એમાંથી તમે નીકળી શકશો. કુટુંબ મોટું હોય કે નાનું, મૂલ્યો, પ્રેમ અને સમજણ હોય તો દરેક ઘર સ્વર્ગ બની જશે. ચાલ મસ્ત એકમ શીખજો પાછા. ચલો, હવે આગળ વધીએ. આગળનો મિત્રો મુદ્દો છે સમુદાય. તો હવે જાણીએ સમુદાય વિશે. આપણે જ્યારે એકમની શરૂઆત કરી ત્યારે બે મુદ્દા શીખવાના હતા, એક કુટુંબ અને સમુદાય. કુટુંબ વિશે તો આપણે ખૂબ ચર્ચા કરી, ખૂબ જ્ઞાન મેળવ્યું, ઘણા બધા નૈતિક મૂલ્યો તમારી અંદર આવી જાય તેવી આશા. તમે પણ આદર્શ નાગરિક બનો, કુટુંબ માટે, પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે એક આદર્શ નાગરિક બનો તેવી ભાવના સાથે હવે થોડા આગળ વધીએ, સમુદાયમાં પહોંચીએ. કોને કહીશું સમુદાય? તો સૌપ્રથમ સમુદાયની વ્યાખ્યા, એની સંકલ્પના જોઈ લઈએ કે સમુદાય કોને કહેવાય. પરિવારો માત્ર પોતાની અંદર જ નહીં, પરંતુ અન્ય પરિવારો કે તેમની આસપાસના લોકો સાથે પણ જોડાયેલા છે. આ રીતે જોડાયેલા લોકોને સમુદાય કહે છે. હવે આ જે સમુદાય છે તે જુદી જુદી રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તમે મિત્રો જોશો કે તમે ખાલી તમારા કુટુંબ કે પરિવાર માટે જ નહીં, પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમારા ફળિયામાં, સમાજમાં, ગામમાં, શહેરમાં, ફ્લેટમાં, સોસાયટીમાં અન્ય લોકોને પણ અન્ય લોકો સાથે પણ મદદરૂપ થતા હશો, એમના સુખ દુઃખમાં પણ ભાગીદાર થતા હશો, એમની લાગણીઓ, એમને પણ જવાબદારીઓ, એમને પણ પ્રેમ, એમના માટે પણ તમે બલિદાન આપતા હશો, ત્યાગ આપતા હશો, એ પણ તમને મદદરૂપ થતા હશે. તો આવું જે ગ્રુપ છે, આવું જે જૂથ છે, તેને આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ. કુટુંબ નહીં, પરંતુ આસપાસ રહેતા તમામ કુટુંબો પણ ઘણી વખત ભેગા થઈને કામ કરતા હોય છે, પરિવારની જેમ રહેતા હોય છે. હે ને? તમે એવું જોયું પણ હશે. તો મિત્રો, એને આપણે કહીશું સમુદાય. તો સમુદાયના સભ્યો છે એ ઘણા બધા કારણોથી એકબીજાને ભેગા રહેતા હોય છે. કેમ? તો કોઈ તહેવારની ઉજવણી માટે, મેળા માટે, લગ્ન માટે કે અન્ય પ્રસંગોના આયોજન માટે ઘણીવાર આવા સમુદાયો જરૂરી છે. અલગ અલગ પરિવાર, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ વિચારધારાના લોકો ક્યારેક ભેગા થઈને ઉત્સવોની ઉજવણી કરવા માટે, લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો સાથે ભેગા રહીને ઉજવે છે. તેને આપણે કહીશું સમુદાય. જુઓ, તહેવારોની ઉજવણી કરવાની હોય, કોઈ મેળાનો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, ઘણીવાર તો એવું પણ બને છે ઘણા ગામમાં ખેડૂતો ખેતી કામમાં એકબીજાને પણ મદદ કરતા હોય છે. સમુદાય હોય તો જ થઈ શકે છે. અન્ય કોઈ એવા પ્રસંગો હોય કે જેમાં ભેગા થવું જરૂરી છે, સહકાર આપવો જરૂરી છે, એ પણ સમુદાયમાં આવશે. લખ્યું છે, જુઓ, કેટલાક ગામોમાં તો લોકો જમીન ખેડવા, વાવણી કે લણણી જેવા કામોમાં એકબીજાને મદદ કરતા હોય છે. ખેતરમાં પાક વાવ્યો હોય તો પાકને કાપવા માટે એક પરિવાર એકલો જ નહીં, ઘણીવાર એ ફળિયાના લોકો કે ઘણીવાર આખા ગામના લોકો બધા જ ભેગા થઈને દરેક ખેતરમાં એકબીજાને ખેતી કામમાં પણ મદદરૂપ થાય છે. ખેતી વાવવા માટે,
વાવણી કરવા માટે કે લણણી એટલે કે પાકને કાપવા માટે પણ એકબીજાને મદદરૂપ થાય છે. સમય જતા સમુદાયોએ કુદરતી સંપત્તિ અને સંસાધન એટલે જેનો આપણે ઉપયોગ કરી શકીએ તેવી વસ્તુ, પાણી, ગોચર અને વન્ય પેદાશો સાથે એકબીજાને મદદરૂપ કરતા થયા. ઘણી જનજાતિના સમુદાયોને બાબતમાં આવું જોવા મળે છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘણી વસ્તુઓ ગામ કે શહેર હશે તો ઘણી બધી વસ્તુઓ એકબીજાને વહેંચેલી હશે. જેમ કે ગામમાં પાણી માટે ગૌચર જમીન, ગામનું જંગલ અથવા વન પેદાશો, આ બધી જ વસ્તુ એવી છે કે સામુદાયિક રીતે એકબીજાને મદદરૂપ થઈને આપણે કામ કરતા હોઈએ છીએ. અને આ જે બધી વસ્તુઓ છે એના માટેના ચોક્કસ નિયમો હોય છે, પણ એ નિયમો ક્યાંય લખાયેલા હોતા નથી, લિખિત સ્વરૂપે ક્યાંય નથી હોતા. સમુદાયોમાં રહેવાથી એકબીજાને આપણે સુરક્ષા અનુભવીએ છીએ, એકબીજાને મદદરૂપ થઈ શકીએ છીએ અને સામાજિક શાંતિ અને સુમેળ જળવાય છે. તો આટલા માટે મિત્રો આ સમુદાયની જરૂર છે. ભેગા રહીને કામ કરવાથી આપણે ઘણું બધું સારું કામ કરી શકીએ છીએ. હવે જુઓ, ગામમાં ભેગા રહીએ તો સંસાધનોનો આપણે સારી રીતના ઉપયોગ કરી શકીએ, મિલકત વસ્તુનો ઉપયોગ કરી શકીએ. ધારો કે ગામનું પાણી છે, પાણીનું યોગ્ય આયોજન થાય તો પાણીનો ક્યાંય વ્યય ના થાય, એટલા માટે આપણે સમુદાયમાં ગામમાં ભેગા રહીને પાણીની સમસ્યા હલ કરવી જોઈએ. ગામના જે વૃક્ષો છે, ગૌચર જમીન છે, એનું યોગ્ય આયોજન થાય તો આપણે જે તે ગામનો વિકાસ સારો થાય. સમુદાયમાં નિયમો હોય છે, પણ તે નિયમો લગભગ ક્યારેય લેખિત સ્વરૂપે હોતા નથી. ઘણી જગ્યાએ લેખિત સ્વરૂપે પણ હોય છે. આમ સમુદાયમાં એકતા, સહકાર અને જવાબદારીથી આપણે સૌ સાથે મળીને સમૃદ્ધ અને સુખી જીવન જીવી શકીએ છીએ. એટલા માટે સમુદાયમાં રહેવું, સમાજમાં રહેવું, એકબીજાને સહકાર આપવો ખૂબ જરૂરી છે. એકલું આપણા કે આપણા પરિવાર કરતા અન્ય પરિવારોને પણ મદદરૂપ થઈએ, તે પણ આપણે મદદરૂપ થશે. ચલો આગળ. હા મિત્રો, આના માટે આપણને એક સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે, તે જોઈએ કે કયું આપણને ઉદાહરણ આપેલું છે. તો મિત્રો અહીં આપણને એક સુંદર મજાનું ઉદાહરણ એ આપ્યું છે કે મધ્યપ્રદેશનું જાંબુઆ ગામ છે. યાદ રાખજો, મધ્યપ્રદેશનું જાંબુઆ ગામ. એ જાંબુઆ ગામમાં દુષ્કાળ પડવાથી પાણીની સમસ્યા થઈ. હવે ગામના લોકોએ ભેગા થઈને આ સમસ્યા ઉકેલ કરવાનો નિર્ણય લીધો. તો તેમને સૌપ્રથમ ગામની જે પડતર ગૌચર જમીન હતી, આજુબાજુની ખેતરની આજુબાજુની જે જમીન હતી, ત્યાં એમને સૌપ્રથમ વૃક્ષો વાવ્યા. જુઓ, વૃક્ષો વાવ્યા. જોડે જોડે દુષ્કાળનો સમય હતો એટલે એમને પાણીના સંગ્રહ માટે મોટા મોટા ખાડા પણ બનાવ્યા. જુઓ, તમે જોઈ શકો છો, ચિત્રમાં તમને દેખાય છે. વૃક્ષો પણ વાવી રહ્યા છે અને પાણીનો સંગ્રહ કરવા માટે ખાડા પણ ખોદી રહ્યા છે. આને કારણે વરસાદ પડ્યો ત્યારે એ વૃક્ષો મોટા થયા. વૃક્ષો તો કામ લાગ્યા, વરસાદ પણ વધવા લાગ્યો. જોડે જોડે જેમને જે ખાડા કર્યા હતા એમાં પાણીનો સંગ્રહ થવા પણ લાગ્યો. ધીમે ધીમે એ ગામની જે પાણીની સમસ્યા હતી તે દૂર થઈ ગઈ. હવે આ કામ માટે એમને સરકાર તરફથી કોઈ રોજગારી કે કોઈ પૈસા મળ્યા હતા નહીં, પરંતુ ભેગા થઈને સમૂહમાં કામ કર્યું. આમ ભેગા થઈને સમૂહમાં કામ કરવાની જે એમની જે રિવાજ છે, પરંપરા છે, એને હલમા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો. સાથે મળીને કામ કરીએ, સમાજ અને પર્યાવરણને સંવારીએ. તો મિત્રો આજે સુંદર કામ કર્યું, સમાજમાં સાથે રહીને પાણીની તીવ્ર અછતને દૂર કરવાનું અને ઘણા બધા વૃક્ષો વાવ્યા. તે પ્રથાને આપણે હલમા પ્રથા કહીએ છીએ. વરસાદી પાણીનો સંગ્રહ થયો, પાણીની સમસ્યા પણ હલ થઈ અને ગામમાં સુખ અને સમૃદ્ધિ આવી. મિત્રો આ માટે તેમને કોઈ મહેનતાણું મળ્યું નથી, પરંતુ પોતાની ફરજ સમજી પોતાની સમસ્યાને દૂર કરવા માટે ગામ લોકોએ ભેગા થઈને આ કામ કર્યું હતું. પરિણામે મિત્રો આ જે કામની શરૂઆત કરી હતી, એના જે આ કામ માટે જેમને ખૂબ મહેનત કરી હતી એવા મહેશભાઈ શર્મા, જેમને શિવ ગંગા ચળવળ શરૂ કરી હતી, એના કારણે 2019ની સાલમાં એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જુઓ, સારું કામ કરીએ તો એને નોંધ પણ લેવાય છે, સમાજને ફાયદો પણ થાય છે અને એમને સન્માન પણ મળે છે. એટલે હંમેશા સારું કામ કરીએ, એકબીજાને મદદરૂપ થઈએ અને સારું સન્માન મેળવીએ. મિત્રો આવી ઘટના તમિલનાડુમાં ચેન્નઈ શહેર આવેલું છે, ત્યાં 2015માં થઈ હતી. હવે પાણી આવવાના કારણે મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ હતી અને લોકો સુધી કરિયાણું રાશન પહોંચતું હતું નહીં. પરિણામે લોકોને ભૂખમરી કરવાનો સામનો કરવો પડ્યો હતો. એ સમય દરમિયાન અનેક સેવાભાવી ખાનગી સંસ્થાઓ, આધ્યાત્મિક અને ધાર્મિક સંગઠનોએ મોટા પ્રમાણમાં ભોજન બનાવી અને પૂરગ્રસ્ત લોકોને વહેંચ્યા હતા અને એમને મદદરૂપ થયા હતા. જુઓ, તમે ફોટોમાં જોઈ શકો છો. તો મિત્રો આ રીતે પણ
આ જે સમુદાયો છે, સંગઠનો છે, એકબીજાને મદદરૂપ થતા હોય છે. અહીં જો હાલમાં પ્રથા ધરતી માતાની સેવા કરી, પોતાની સમસ્યા દૂર કરી, અને ચેન્નઈમાં પૂર આવ્યું ત્યારે પણ આવા ઘણા બધા સમુદાયો હોય, સંગઠનો હોય, એ લોકો સુધી ખોરાક પહોંચાડ્યો છે, ભોજન પહોંચાડ્યું છે. સેવા પરમો ધર્મ. તો વળતર વિનાની સેવા એ જ સાચી સમાજ સેવા છે. પૈસા માટે તો બધા કરે, આમને પૈસા નતા મળ્યા તો એમને સેવા કરીને પોતાની સમસ્યાને હલ કરી. આજે ભૂખ્યાને ભોજન પીરસી રહ્યા છે, એમને પણ પૈસા નથી મળ્યા, પરંતુ પોતાની જોડે હતું એમાંથી આ જરૂરિયાતમંદ લોકો સુધી એમને પહોંચાડ્યું છે. એ જ સેવા છે. ક્લિયર? તો આવી સેવા હંમેશા કરતા રહેવાનું. આજ તો છે આપણી સમાજ, આજ જો છે આપણી સમાજ વ્યવસ્થા, જે વર્ષોથી વૈદિક કાળથી મિત્રો ચાલી આવે છે, હે ને? એટલા માટે જ આપણી સનાતન સંસ્કૃતિ ટકી રહી છે. ચલો આગળ મિત્રો, હવે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને એકલે હાથે લડીને એક સુંદર મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો મિત્રો, ઓટો ફેબ્રિકેશન એક વર્કશોપ છે, એ ચલાવે છે કમલભાઈ પરમાર નામના વ્યક્તિ. મિત્રો, આવો એક વર્કશોપ ચલાવે છે. હવે એમને જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા છોકરાઓ છે, બાળકોનું એક જૂથ છે કે જેમને શાળા છોડી દીધી છે અથવા તેઓ ક્યારેય શાળાએ ગયા નથી. એમના માટે કમલ પરમારના મનમાં વિચાર આવ્યો કે મારે એમના માટે શાળા શરૂ કરવી છે. તો એમને સાંજના સમયે 5:30 થી 9:30 એટલે કે 4 કલાક માટે આવા જે બાળકો છે એમને ભણાવવાનું શરૂ કર્યું. જોત જોતામાં બાળકોને રસ પડવા લાગ્યો. ધીમે ધીમે આ શાળા મોટી થવા લાગી અને લગભગ 150 જેટલા બાળકો આ શાળામાં જોડાયા, રાત્રિ શાળામાં, ફ્રી ઓફ શાળામાં, અને એમને અભ્યાસમાં રસ પડવા માંડ્યો. જોડે જોડે કમલ પરવારે આ જે બાળકો છે, 150 બાળકો, એને રાત્રે હવે 5:30 થી 9:30 એટલે 8, 8:30 તો ભૂખ લાગી જાય, બાળકોને જમવાની વ્યવસ્થા પણ કરવી પડે. તેમને એ બાળકો માટે રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેમને શિક્ષણ તરફ વાળ્યા. હવે આ જે બધી વસ્તુઓ છે એ વખતે કેટલાક શિક્ષક મિત્રોના ધ્યાનમાં પણ આવી. તેમને જોયું કે આ લોકો જોડે વર્ગખંડ નથી, ત્યાંથી આવતા જતા વાહનોના અવાજ વચ્ચે પણ આ બાળકો કેટલા શાંતિથી અને ધ્યાનપૂર્વક ભણી રહ્યા છે. તો એના માટે એ શિક્ષકોનો આ કમલ પરમાર પ્રત્યે આદર જાગ્યો, સન્માન જાગ્યો અને એમની બધી સુવિધાઓ પૂરી પાડી. વર્ગખંડો કે બેન્ચીસો, પેન, સ્લેટ બુક, નોટબુક એ બધી પૂરી પાડવાનું કામ એ શિક્ષકોએ કર્યું. જુઓ, એક કમલ પરમાર નામના દુકાનદાર વ્યક્તિએ, ફેબ્રિકેશનનું કામ કરનાર વ્યક્તિએ શિક્ષણનો આખો ચિતાર બદલી નાખ્યો. કેટલાક સ્વયંસેવક મિત્રો પણ હતા જે આગળ ભણતા હતા. તેમને પણ આ બાળકોને મતલબ કે નિયમિત શાળાએ જતા હતા તેવા કેટલાક બાળકોએ પણ કમલ પરમારને મદદ કરી. તેઓ પણ આ વર્ગમાં જોડાયા અને કમલ પરમારને આ બાળકોને ભણવામાં મદદરૂપ થવા લાગ્યા. જુઓ, મફત શિક્ષણ મળ્યું, રાત્રિ ભોજન મળ્યું, સારું કામ કર્યું કમલભાઈએ, તો તેમાં સહયોગ પણ મળ્યું, સમુદાયનો પણ સહયોગ મળ્યો. જુઓ, અને તેના કારણે આ બાળકોનું ભવિષ્ય કેવું બન્યું? ઉજ્જવળ બન્યું. સાથે મળીને કામ કરીએ અને સમાજ અને પર્યાવરણને સંભાળીએ. જુઓ, તમારી જોડે છે. હવે કમલભાઈને શિક્ષણને કઈ લેવા દેવા નથી. એમની દુકાન જુઓ, ફેબ્રિકેશનનું કામ છે, હે ને? છતાં પણ એમને શિક્ષણમાં 150 બાળકોના જીવન સુધારવાનું સૌથી મોટું કામ એમને કર્યું. એમને સારું કામ કરવાની શરૂઆત કરી તો શિક્ષકોની પણ મદદ મળી, કેટલાક સ્વયંસેવી મિત્રો, સમુદાયોની પણ મદદ મળી અને કમલભાઈએ ઉપાડેલું કામ આ 150 બાળકો જે વંચિત જૂથના બાળકો હતા, ક્યારેક શિક્ષણ મેળવી જ નથી અથવા શાળા છોડી દીધી છે આર્થિક સામાજિક કારણોસર, એમને ધીમે ધીમે શિક્ષણ મળવા લાગ્યું. તો મિત્રો, આવા ઉત્તમ કાર્યો આવા ઘણા વ્યક્તિઓ કરી રહ્યા છે જે સમુદાયને, સમાજને મદદરૂપ થઈ રહ્યા છે. તો આપણે તેને મદદરૂપ થઈએ, આપણાથી થાય એટલું આર્થિક તન મન ધનથી સેવા કરીએ, હે ને? તો જ આપણો સમાજ, આપણો રાષ્ટ્ર આગળ આવશે. ઓકે, તો પરિવાર બાદ હવે આપણે આપણા આસપાસમાં જે લોકો છે એમને પણ મદદ કરવાની છે. કુટુંબ પરિવારને તો મદદ કરવાની છે, જોડે જોડે આવા જે લોકો છે એમને પણ આપણે મદદરૂપ થવાનું છે. ચલો વધીએ આગળ. ચલો મિત્રો, હવે તમને આપણને પ્રવૃત્તિ આપી છે, આપણે ચર્ચા કરવાની છે. તમારા વર્ગમાં આ વાર્તાની ચર્ચા કરો. આ વાર્તા સમુદાય પ્રત્યે કયા પ્રકારની મનોવૃત્તિ છે તો આપણે મદદ કરવાની ભાવના જાગી. જો કમલ પરમારે આ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા ના કરી હોત તો એ બાળકો કદાચ સારું શિક્ષણ ના મેળવી શક્યા હોત, ભવિષ્યમાં સારા નાગરિક ના બની શક્યા હોત.
કમલ પરમારની આ પહેલમાં કમલ પરમારની અંદર કયા કયા ગુણો આપણને જોવા મળ્યા, કયા કયા મૂલ્યો જોવા મળ્યા? તો જુઓ, એક તો સેવાનો ભાવ, સહકારનો ભાવ, સહયોગનો ભાવ, સમર્પણ આપ્યું, દયા અને કરુણા હતી એમનામાં, જવાબદારી સ્વીકારી અને મારે ખરેખર આ બાળકોને ભણાવવા જોઈએ, ક્ષમતા અને સમાવેશનો એમનો આટલા બધા ગુણો એમની અંદર આવ્યા. જુઓ, તમને પ્રશ્ન થાય કે વંચિત જૂથના બાળકોને વિશે તમે શું વિચારો છો? શું તમને લાગે છે કે સમાજ તેમની સાથે અન્યાય કરી રહ્યો છે? તો મિત્રો, ઘણી વખત આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ એવી હોય છે કે આવા બાળકો શાળાએ શિક્ષણ મેળવી શકતા નથી. પરિણામે તેમનો યોગ્ય જે વિકાસ થવો જોઈએ, અન્ય સમાજ, અન્ય સમુદાયોનું જેમ, અન્ય પરિવારનો જેમ એમનો વિકાસ થવો જોઈએ, પ્રગતિ થવી જોઈએ, થતી નથી. તો આપણે પણ આવા બાળકો, આવા વ્યક્તિઓની મદદરૂપ થવું જોઈએ અને એમને સારા નાગરિક બને, વિકાસ કરે, પ્રગતિ કરે, શિક્ષણ મેળવે, સમાન ભાવ વિકસે, એ આપણે જોવું જોઈએ. તો આપણે ખરેખર આવા લોકોને મદદરૂપ થવું જોઈએ. જુઓ, બધા બાળકોને સરળતાથી શિક્ષણ મળે તે માટે સમાજ શું કરી શકે? તો દરેક બાળક માટે મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ છે જ, પણ કોઈ રહી ના જાય એની જવાબદારી સમાજની છે, સમુદાયની છે. બીજું, શાળામાં એવી સુવિધાઓ વધારો જેથી બાળકોને શિક્ષણ મેળવવા માટે ફાયદારૂપ થાય. ગરીબ અને વંચિત જૂથના બાળકો છે તે માટેની ખાસ સહાય આપી શકાય એમને. સમુદાયના સહયોગથી શિક્ષણમાં તેમને પ્રોત્સાહન આપી શકાય અને બાળકોને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવી શકાય કે જેથી કરીને તેઓ શાળાએ નિયમિત જઈ શકે. શિક્ષણ એ સર્વનો હક છે, બધા માટે શિક્ષણ છે. ચાલો સાથે મળીને આવા બાળકોનું ભવિષ્ય આપણે સુધારીએ. એવી ઉત્તમ વાત કરી છે આપણી સમક્ષ, છે ને? શિક્ષણથી જ બદલાશે જીવન, સાથે મળીને બનાવીએ શ્રેષ્ઠ સમુદાય. ઓકે, ચલો આગળ. તો કમલભાઈ ના કામથી આપણે શીખીએ કે આપણે સારું કામ કરીએ. હા મિત્રો, સમુદાયના પણ ઘણા બધા પ્રકાર છે. આપણે આગળ જોયું, શરૂઆત કરી હતી પેલા ગામડામાં ગૌચરથી ને એના બધાથી આપણે શરૂઆત કરી હતી. તો આ સમુદાય છે એ પરિવારથી ઉપર ઉઠીને તમારી આસપાસના જે લોકો છે એની જોડે સાથ, સહકાર અને સંપથી રહેવાનો જે વિચાર છે સમુદાય, એના પણ ઘણા બધા પ્રકાર છે. તો લખ્યું છે, જુઓ, છેલ્લા 30-40 વર્ષમાં નવા પ્રકારના સમુદાયો રચાયા છે. અમુક શહેરી વિસ્તારમાં નિવાસીઓ માટે કલ્યાણ સંગઠનો છે, આવા સમુદાયો પણ જોઈશું. એમાં કેટલાક નિયમો પણ બનાવેલા હોય છે જે લેખિત સ્વરૂપે હોય છે. આપણે આગળ જોયું કે ઘણા નિયમો ગામડાઓમાં કે એવા પરિવારો જે વર્ષોથી પરંપરાઓ ચાલી આવે છે એના માટે કોઈ નિયમો નથી, પરંતુ નવી સિસ્ટમ પ્રમાણે ઘણી જગ્યાએ નિયમો પણ હોય છે. જો અહીંયા લખ્યું છે, રહેવાસી કલ્યાણ સંગઠન, રેસિડેન્ટ વેલફેર એસોસિએશન. તો મિત્રો, એના માટેના આવા નિયમો અને કાયદાઓ બનાવવામાં પણ ભાગીદારી થશે. સમુદાયમાં રહેતા લોકો આવા નિયમો અને કાયદાઓ બનાવવામાં ભાગરૂપ થાય છે. બીજો સમુદાય છે, જુઓ, કચરાનું વ્યવસ્થાપન. ગામ કે શહેરમાં કચરાનું યોગ્ય રીતે નિયમન કરવા માટેનું પણ સંગઠન હોય છે. સફાઈ કરવા માટેના કર્મચારીઓ હોય છે, એમનું પણ સંગઠન છે, જેથી કરીને કચરો યોગ્ય રીતે નિકાલ થઈ શકે. સામાન્ય વિસ્તારોમાં સ્વચ્છતાની ભાગીદારી જુઓ, ભેગા થઈને કામ કરે છે, સ્વચ્છતા કરી શકીએ છીએ. પાલતુ પ્રાણીઓની સાર સંભાળ માટે પણ ઘણી જગ્યાએ સમુદાય હોય છે, સંગઠનો હોય છે. પુરવઠા માટે વેપારીઓનો સમુદાય. ગામ કે શહેરમાં કોઈ પુરવઠો, જેમ કે રાશન છે, શાકભાજી છે, ફળ છે, એ બધું યોગ્ય રીતે પહોંચે એના માટેનું પણ સંગઠન હોય છે. કચરા નિકાલ માટેના મ્યુનિસિપલના કર્મચારીઓ છે, એમનું પણ યોગ્ય સંગઠન હોય છે, જેથી કરીને કચરો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. જો આમ સંગઠનો કેટલા બધા આવે. સમુદાયો એકબીજા પર આધારિત હોય છે. સમુદાયો છે એ એકબીજા ઉપર આધારિત છે. કેવી રીતના સમજીએ? ઉદાહરણ તરીકે, આ જ રહેવાસી કલ્યાણ સંગઠનોનો પુરવઠો પૂરવા માટે, જો હવે આ જે સંગઠન છે, રહેવાસીઓ માટેનું સંગઠન છે, એમને ક્યાં જવું પડશે? યોગ્ય રીતે સમજીએ. આ જે રહેવાસી કલ્યાણ સંગઠન છે એમને ખાવા પીવા કે બધું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ક્યાંથી મળશે? કયા સંગઠન જોડેથી મળશે? તો પુરવઠા માટેનું વેપારી સમુદાય છે એમની જોડેથી મળશે. હવે કચરો થશે એનો નિકાલ કરવા માટે તમે જોઈ શકો છો કે કચરા નિકાલ વ્યવસ્થા પછી અથવા મ્યુનિસિપલ કમિટીના જે સભ્યો છે એ સમુદાય છે એમની મદદની પણ એમને જરૂર પડે છે. ટૂંકમાં સમાજના દરેક વ્યક્તિને, દરેક સમુદાયને એકબીજાના વ્યક્તિઓની આપણને જરૂર પડે છે. જેમ કુટુંબમાં જરૂર પડે છે એમ સમુદાય, સમાજમાં પણ જરૂર પડે છે. આપણા જટિલ સમાજમાં દરેક વ્યક્તિ અન્ય ઘણા લોકો અને સમુદાયો પર આધાર રાખે છે, એકબીજા પર આધારિત છે અને પરસ્પર અવલંબન છે. ચાલો શીખીએ. મનમાં પ્રશ્ન થાય. કેવો પ્રશ્ન થાય?
તમારા પરિવારની બહાર એવા લોકોની યાદી બનાવો કે જેઓ એક કે બીજી રીતે તમને મદદરૂપ થાય છે. તમારા પરિવાર સિવાય તમને મદદરૂપ થતા હોય તેવા લોકો કયા કયા છે? જુઓ, એક તો દૂધવાળા કાકા, દરરોજ તમને દૂધ આપવા આવે. ગામડા તો ઠીક, શહેરમાં જરૂર પડે છે. શિક્ષક અથવા શિક્ષિકા જે તમને ભણાવે છે. ડોક્ટર સાહેબ જે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખે છે. શાકભાજીવાળા બેન અથવા ભાઈ કે જે તમને શાકભાજી પૂરી પાડે છે. પોસ્ટમેન કાકા જે તમારી ટપાલ અથવા કાગળ લઈને આવે છે. સિક્યુરિટી વાળા કાકા, સિક્યુરિટી ગાર્ડ જે તમારી સુરક્ષાનું કામ સંભાળે છે. સફાઈ કામદાર જે તમારું ગામ કે શહેરની સ્વચ્છતા રાખે છે. ઓટો ડ્રાઈવર, રિક્ષાવાળા, ઓટો ડ્રાઈવર હોય કે ગાડીવાળા કાકા હોય તે તમને ભણવા લઈ જવા લાવવા માટે કામ લાગે છે. તમને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ આ ડ્રાઈવર કરે છે. દુકાનદાર છે જે તમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. જેમાં રાશન આવી ગયું, ભણવાની વસ્તુ આવી ગઈ, કપડાં આવી ગયા, તમારા ઘરનું ઇલેક્ટ્રિક સામાન કે અન્ય તમામ પ્રકારના દુકાનદારો તમને મદદરૂપ થાય છે. તો આટલા બધા લોકો, આ સિવાય પણ યાદી તો લાંબી થશે પાછી, હે ને, મદદરૂપ થાય છે. તમારા પરિવારની બહાર તમને આટલા લોકો મદદરૂપ થાય છે. આ સિવાય કોઈ રહી જતા હોય તો તમે ઉમેરી દેજો અથવા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, સાહેબ તમે આ તો ભૂલી ગયા. ચાલો આગળ વધીએ. સમુદાય એટલે શું આપણે એવું શીખી ગયા. તો ઘણીવાર જાતિ અથવા પેટા જાતિને સમુદાય કહેવામાં આવે છે. ખાસ કરી કોઈ ચોક્કસ ધર્મ, પ્રદેશ કે સમાન કાર્યો અથવા સમાન રસ ધરાવતા નાના નાના જે જૂથો છે એને પણ આપણે સમુદાય તરીકે ઓળખીએ છીએ. જુઓ, કોઈ એક જાતિ કે પેટા જાતિના લોકો ભેગા થાય એને પણ સમુદાય કહેવાય. જેમ કે પારસી, મુંબઈનો પારસી સમાજ, ચેન્નઈનો શીખ સમાજ કે જ્યાં ચેન્નઈમાં શીખ લોકો ભેગા થઈને સારું કાર્ય કરતા હોય. અમેરિકામાં રહેતા ભારતીય લોકો એટલે જો અમેરિકાનો ભારતીય સમુદાય. કેરળમાં રહેતા વૈજ્ઞાનિકો. તમારી શાળામાં પણ આવા સમુદાયો હશે. શાળામાં કલા સમુદાય હશે, બરોબર. પછી ગામના રહેતા ખેડૂતોનો સમુદાય હોય કે જે ખેતી વિશેના સારી સારી જાણકારી, એકબીજાને મદદરૂપ થતા હોય ખેતી વિશે, એવા સમુદાયો પણ હશે. મિત્રો, શાળામાં પણ તમે ઘણા બધા સમુદાયો જોઈ શકો છો. કલાત્મક સમુદાય જે ચિત્ર સંબંધિત કામ કરતું હશે. તમારી શાળામાં રમત ગમત ક્લબ હશે જે રમત સંબંધિત જાણકારી અથવા એમાં જે વિદ્યાર્થીઓનો રસ હશે એમાં મદદરૂપ થતા હશે. રાષ્ટ્રીય સેવા યોજના NSS નો મોટી હાઈસ્કૂલો હશે એમાં પણ હશે. પ્રાથમિક શાળાઓમાં પણ ઘણી જગ્યાએ NSS અથવા NCC ના વર્ગો, સમુદાયો, જૂથ ચાલતું હોય છે જે સમાજ સેવા કરે છે, લોકોને એકબીજાની મદદરૂપ થાય છે. તમારી શાળામાં વિજ્ઞાન ક્લબ પણ હશે. તમારા વિજ્ઞાનના શિક્ષક એમાં તમને મદદરૂપ થતા હશે. શાળામાં નાટક ક્લબ પણ હશે જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખૂબ સારો રસ ધરાવતા હશે. જોડે જોડે ઇકો ક્લબ પણ છે આપણી શાળાની અંદર કે જે શાળાની અંદર પર્યાવરણ સંબંધિત કામગીરી કરતા હશે. તો મિત્રો, આવા ઘણા બધા સમુદાયો છે કે જે અલગ અલગ કાર્ય કરે છે. તો મિત્રો, આ જે સમુદાયો છે, સમુદાય આપણને સાથે રહેવાનું શીખવાડે છે, એકબીજાને સહયોગ કરવાનું શીખવાડે છે, એકબીજાને મદદરૂપ થવાનું શીખવાડે છે. આથી આપણો સમાજ મજબૂત બનશે ને આપણા સમાજનો વિકાસ થશે. તો ખૂબ જરૂરી છે આ. ચલો આગળ. ચાલો આપણે શીખીએ. પ્રશ્ન થાય, તમે કયા કયા સમુદાયનો ભાગ છો? તો જુઓ, તો તમે પરિવારનો ભાગ છો. કોનો ભાગ છો? તમે એક તો પરિવારનો ભાગ છો. બીજું, તમે શાળામાં જાઓ તો શાળાનો પણ ભાગ છો, તો શાળાનો સમુદાય આવ્યું. તમે કોઈ ધર્મ સાથે જોડાયેલા હશો તો તમે ધાર્મિક સમુદાયનો પણ ભાગ છો. દેશહિતમાં કાર્ય કરો છો તો દેશહિતનો પણ તમે ભાગ છો. રમત ગમતમાં ભાગ લો છો તો તમારા ટીમનો તમે ભાગ છો. રમત ગમત સમુદાય. તમારી અંદર કોઈ કલા છે, ગાવાની, ચિત્ર દોરવાની, અને અલગ અલગ કલાઓ હોય તો તેનો પણ તમને ભાગ છો. તમે કોઈ સેવા કરો છો, એ ગ્રુપ સાથે જોડાયેલા છો તો તમે એ સેવા સમુદાયના પણ ભાગીદાર છો. તમે આટલી બધી જગ્યાએ નાના હોવા છતાં પણ આવા સમુદાયો સાથે જોડાયેલા છો. બોલો, ખ્યાલ હતું? હે ને? ચલો, હવે તમારી શાળામાં કોઈ ક્લબ છે, તમે તેના સભ્ય છો. તે કેવી રીતના કાર્ય કરે છે? મિત્રો, અહીં તમને ઘણી બધી ક્લબો આપી છે. આપણે આગલા મુદ્દામાં પણ ચર્ચા કરી. વિજ્ઞાન ક્લબ, પર્યાવરણ એટલે ઇક્લો ક્લબ, પઠન ક્લબ એટલે લાઇબ્રેરીનું ટીમ હોય, કલા ક્લબ ચિત્ર, હસ્તકલા, સંગીત વગેરેનું કામ કરતા હશે, રમત ગમત ક્લબ હશે, NCC ક્લબ હશે, NSS ક્લબ હશે, નાટક ક્લબ હશે. આવા તમારી શાળાની અંદર ઘણા બધા ગ્રુપ હશે. એમાં તમે કોઈ ના કોઈ ક્લબ એટલે કે સમુદાય સાથે, એ ટીમ સાથે તમે શાળામાં જોડાયેલા હશો. તો કેવી રીતના કાર્ય કરે છે? તો
તો આપણને ખબર છે, જો નિયમિત મિટિંગ ભરવામાં આવે, બધા સભ્યો ભેગા મળીને નિર્ણય લે અને એ નિર્ણય મુજબ પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે. ચલો ભાઈ, આજે ઇકો ક્લબમાં આપણે શાળાના બગીચાની સાફ સફાઈ કરવાની છે. ઇકો ક્લબમાં આજે આપણે શાળા પરિવારમાં જે વૃક્ષો આવેલા છે એનું યોગ્ય રીતે માવજત થાય, નુકસાની થયેલી હોય તો આપણે એને સાર સંભાળ કરી દઈએ. ઇકો ક્લબમાં આજે છાણિયું ખાતર નાખવાનું છે. આવી જે પ્રવૃત્તિઓ છે ઇકો ક્લબમાં જોડાયેલા લોકો મિત્રો કરશે. એવી રીતના તમે જે ક્લબમાં જોડાયેલા છો એ ક્લબનું કામ તમે કરશો, જેના કારણે સમૂહ ભાવના વિકસે, એકબીજાને મદદરૂપ કરવાની ભાવના વિકસશે. જોડે જોડે આપણે આ શાળાના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ, એક સેવા કરી રહ્યા છીએ એવી ભાવના તમારી અંદર આવશે. શાળા કેવી હોવી જોઈએ? તો મારી શાળા સુંદર હોવી જોઈએ. ક્યારે? તો આ ક્લબમાં ભાગ લેશો, કોઈ ટીમ સાથે જોડાશો અને એક સેવાનું કાર્ય કરશો ત્યારે. હે ને? 2 પ્રશ્નો મસ્ત છે. તમે કયા કયા સમુદાયનો ભાગ છો? તો આટલા બધા સમુદાયો છે, એમાંથી આપણે વાત કરી શાળા સમુદાયની. તો શાળા સમુદાયમાં પણ તમે કયા કયા અંદરના જે વિભાગો છે એમાં કયા વિભાગ સાથે જોડાયેલા છો અને એમાં શું કરો છો, એ સુંદર મજાની વાત તમને અહીં આપેલી છે. ચલો આગળ. મિત્રો, હવે એકમમાં આપણે આગળ વધતા પહેલા શું શીખ્યા એ જોઈ લઈએ. મિત્રો, સૌપ્રથમ શીખ્યા આપણે કુટુંબ એ માનવ સમાજનો પાયો છે. આપણે એવું શીખ્યા એકમની શરૂઆતમાં. આદર્શ રીતે કુટુંબના સભ્યો તેમની ઘણી બધી ફરજો અને કાર્યોથી એકબીજાને જોડાયેલા છે તેવું ટેકો આપે છે, એવું આપણે શીખ્યા. બીજો મુદ્દો શીખ્યા સમુદાય. સમુદાય એક મોટો એકમ છે, જેનો અર્થ એ પણ થાય છે કે લોકો એકબીજાને ટેકો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આપણે ઘણા બધા સમુદાયોની ચર્ચા કરી. ત્રીજું, સમુદાય અનેક રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે અને ઘણા બધા સમુદાયોના ઘણા બધા પ્રકાર છે. ધાર્મિક, પ્રદેશ આધારિત, શાળા, રમત આધારિત, રસ આધારિત, જાતિ આધારિત, વ્યવસાય આધારિત, એમ ઘણા બધા સમુદાયોના પ્રકારો આપણે જોયા. બીજું, છેવટે તો સમુદાયો છે ને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે જોયું હતું જેમ પેલું રેસિડેન્ટિયલ વેલફેર એસોસિએશન હતું, એમને રાશન લેવા માટે તો પાછું ક્યાં જવું પડે? તો વેપારીઓ જોડે. વેપારીને રહેવા માટે ઘર જોઈએ તો ક્યાં જોઈશે? પેલા વેલફેર જે સંગઠન હતું રહેવા માટેનું, ત્યાં જવું પડશે. તો બધા જ સંગઠનો, બધા જ સમુદાયો એકબીજા સાથે જોડાયેલા છે તેવું આપણે શીખ્યા. આમ એકબીજાના સહકાર અને મદદથી જ સમાજ આગળ વધે છે. કુટુંબ હોય કે સમુદાય હોય કે સંગઠન હોય, સંગઠનોના ઘણા બધા પ્રકાર છે, પરંતુ તેઓ પણ એકબીજા સાથે જોડાયેલા છે. કોઈની જરૂર નહીં પડે એવું તો વિચારવાનું નહીં. હે ને? કીડીના કણથી લઈને હાથીના મણ સુધી દરેકને જરૂર પડે છે, પડે છે ને પડે છે. ચલો આગળ. અહીંયા પણ જુઓ, ખેડૂત છે એને વસ્તુ લેવા માટે તો વેપારી જોડે જવું પડે છે. શિક્ષક છે એને અનાજ લેવા માટે કે વસ્તુ લેવા માટે તો વેપારી જોડે જવું જ પડશે. મજૂર છે એને પણ એમના બાળકને શિક્ષણ મેળવવા માટે શિક્ષકની મદદની જરૂર પડશે. ખેડૂત અનાજ પકાવવા માટે જરૂર પડશે, વસ્તુ લેવા માટે દુકાનદારની જરૂર પડશે. તો આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે સમાજ ટકી રહ્યો છે. સમાજમાં એકબીજાની જરૂર છે. ચલો આગળ. હવે જોઈએ સ્વાધ્યાય. તમને સ્વાધ્યાયમાં પ્રોજેક્ટમાં 3 પ્રશ્નો આપ્યા છે. સ્વાધ્યાયમાં પ્રોજેક્ટમાં 3 પ્રશ્નો આપેલા છે. પહેલો, તમારા કુટુંબ અને પડોશમાં તમે કયા નિયમોનું પાલન કરો છો? તે શા માટે જરૂરી છે? આવા કુટુંબમાં કઈ નિયમો લખેલા નથી, પરંતુ આપણે પાલન કરીએ છીએ. જુઓ, કુટુંબમાં કયા કયા? તો સમયસર ઉઠવું અને સૂઈ જવું, મોટાઓનો આદર કરવો આપણે કરીએ છીએ, ઘર અને આસપાસ સ્વચ્છતા રાખવાની છે, ભોજન બગાડવું નહીં, પાઠ ભણવાનો છે, હોમવર્ક કરવાનું છે, તે આપણા નિયમો છે. પડોશીઓ સાથે લડાઈ ઝઘડો ના કરવો, એકદમ સુમેળ ભર્યો સહકાર રાખવો, પાણી અને વીજળી છે તેની બચત કરવી, કરકસરપૂર્વક ઉપયોગ કરવો, સાચું બોલવું. તો મિત્રો, આ બધા આપણા ઘરના નિયમો છે, કુટુંબના નિયમો છે. કેમ જરૂરી છે? તો આપણે વ્યવસ્થા જળવાઈ રહે, એકબીજાને આદર ભાવ જાગે, સમયનો સદુપયોગ થાય, સુરક્ષિત, સ્વચ્છ અને સુખી વાતાવરણ બને. એટલા માટે મિત્રો, કુટુંબ અને પડોશીઓ જોડે આપણે આવા નિયમોનું પાલન કરીએ છીએ. ત્યાં લખેલા નથી, પરંતુ આપણે એનો આદરપૂર્વક પાલન કરવા જ જોઈએ, તો જ તમે આદર્શ નાગરિક બની શકશો. શું તમને લાગે છે કેટલાક નિયમો કુટુંબ અથવા સમુદાયના કેટલાક લોકો માટે અન્યાય છે? કેટલાક નિયમો તમે જો છોકરીઓ માટે જ ચાલે, પરંતુ છોકરીઓ માટે કેમ નહીં? આપણે આવું વિચારી શકીએ. તો જો અન્યાય નિયમો કયા કયા છે? તો છોકરીઓને બહાર જવા દેવાની મનાઈ છે, એમને પણ જવા દેવી જોઈએ. છોકરો જાય તો છોકરાઓને વધુ પડતી છૂટ હોય છે, ભાઈઓને. કેટલાક લોકો નિર્ણયમાં સામેલ કરવામાં આવતા નથી. ઘર અથવા સમુદાયમાં તમે જોયું હશે, તમારા ઘરમાં પણ
ઘણા વ્યક્તિઓને પૂછવામાં નથી આવતું, ઘણા વ્યક્તિઓને પૂછવામાં આવે છે. જાતિ અને ધર્મના આધારે ભેદભાવ રાખવામાં આવે છે, આવું હોવું જોઈએ નહીં. શું કરવું જોઈએ? તો બધા માટે સમાન નિયમો બનાવવું, ન્યાયી અને યોગ્ય નિયમો બનાવવા જોઈએ, બધાની વાત સાંભળો, સમાનતા અને આદરતાનો ભાવ રાખવો જોઈએ. નિયમો ન્યાયી હોવા જોઈએ, યોગ્ય હોવા જોઈએ, બધા માટે સમાન તક આપે, ત્યારે જ પરિવાર અને સમુદાય ખુશખુશાલ બનશે. મિત્રો, પરિવારમાં પણ બધું સમાનતા હોવી જોઈએ. આપણને પ્રશ્ન નંબર 2 આવો પૂછ્યો છે. ત્રીજો કેવો છે? સમુદાયના સહયોગથી ફરક પડ્યો હોય તેવી એક પરિસ્થિતિનું વર્ણન કરો અથવા ચિત્ર રજૂ કરો. મિત્રો, કોઈ સમુદાયથી કોઈ જગ્યાએ ફેર પડ્યો હોય તેવું ચિત્ર તમારે દોરવાનું છે. તો મિત્રો, અહીં જુઓ, ગામમાં પાણીની અછત હતી તેવું ચિત્ર દોર્યું છે. શું કર્યું? તો ગામમાં પાણીની અછત હતી, લોકોએ ભેગા મળી જૂનું જે તળાવ હતું એની સાફ સફાઈ કરી, વૃક્ષોનું વાવેતર કર્યું અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઊભી કરી. ગામ લોકોએ ભેગા થઈને છે. પરિણામ શું આવ્યું? ગામમાં પાણીનું સ્તર વધ્યું, બધા લોકોને પાણી મળવા લાગ્યું અને ગામ વધુ સુંદર અને સ્વચ્છ બન્યું. જુઓ, તળાવ સાફ કર્યું, એમાં સમસ્યા હતી પાણીની, તળાવ સાફ કર્યું, બધાએ ભેગા મળીને સમુદાયમાં કામ કરીએ, સમૂહમાં કામ કરીએ તો ફાયદો થાય. ચિત્ર શું કર્યું અને શું પરિણામ આવ્યું? તો આપણે શું શીખીએ? જ્યારે સમુદાયના લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે મોટી સમસ્યાનો ઉકેલ આવે છે અને બધું જ તમારું કલ્યાણ થાય છે. એકલા વ્યક્તિથી તળાવ સાફ ના થાય, આખું ગામ મંડ્યું ત્યારે સફાઈ થાય. તો તમને સ્વાધ્યાયમાં 3 પ્રશ્નો આપ્યા છે. નિયમો કયા કયા અન્યાય છે તેની પણ ચર્ચા કરી, અને કોઈ એક સમુદાયના કામથી ફેર પડ્યો હોય તેવું ચિત્ર દોરો અથવા તેના વિશે લખો. તો આપણે લખી પણ દીધું અને ચિત્ર પણ દોરી દીધું છે. તો મિત્રો, આશા રાખું છું કે આપણો જે એકમ છે કુટુંબ અને સમુદાય, તેના વિશે તમને ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી છે. તમારો આ જે કોન્સેપ્ટ છે, આ જે મુદ્દો છે, તે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. સારા ગુણો તમારી અંદર વિકસે, સારી ટેવો, સારા મૂલ્યો તમારી અંદર આવે, એટલા માટે આ એકમ છે. એકલું લખી નાખશું કે ઉત્તરો તૈયાર કરી દેશું એ પાર્ટ બી છે, પરંતુ સારા ગુણો, સારા મૂલ્યો, પ્રેમ, સહકાર, સંપ, ત્યાગની ભાવના, કલ્યાણની ભાવના, સુરક્ષાની ભાવના તમારી અંદર આવે એ ખૂબ જરૂરી છે. ફરીથી મળીશું નવા એકમ સાથે, નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી રામ રામ.